બધાનું સ્વાગત છે પાછું. સવારે બધા લોકો ફ્રેશ થઈને નાસ્તો કરીને આવ્યા હશે, રાઈટ? તો કાલે આપણે જે ચર્ચા કરી, એ લોકો ઘણા વહેલા આવી ગયા હતા, એ બધા લોકો સાથે હમણાં જ વાત થતી હતી. કાલે જે ચર્ચા કરી એને એકવાર તમે પોતાની અંદર નિરીક્ષણ કરવાની ટ્રાય કરો, પોતાની અંદર એને ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરો. જોવો જીવન ક્રિયા સ્વરૂપે કાલે જે આપણે ચર્ચા કરી, તમારી અંદર જોશો તો તમને સમજાશે, અને સમજવામાં કોઈ ગેપ હશે તો પ્રશ્નો પણ થશે. તો જોવાથી સમજાય પણ છે અને પ્રશ્નોય થાય. આજે આપણે સત્રની શરૂઆત કરીએ એમાં પહેલા કાલે જે ચર્ચા થઈ, બરોબર, એમાં આપણે અહીંયા સાક્ષાત્કાર ક્રિયાને ડિટેલમાં સમજી, તેની ક્રિયાઓને તો બધી લીધી જ, અનુભવ સુધી વાત કરી હતી. તો તમારામાંથી જે લોકોનું ધ્યાન ગયું હોય એને આ આખી ક્રિયા છે, એ જીવન ક્રિયા છે, એ કોઈ પણ એક્ઝામ્પલથી તમારે સમજાવવાની છે. અને એમાં કોઈ છે એ ધારો કે ગેપ હશે કે કાંઈ ખૂટતું હશે તો એ એડ કરી દઈશું. પહેલાં તમે ટ્રાય કરો જઈ કે આ વસ્તુ છે એને તમે કઈ રીતના અભિવ્યક્ત કરશો, સમજાવશો, બરાબર. એના પછી છે એ એમાં કોઈ મિસ થતું હશે તો એને આપણે એડ કરી દઈશું, પૂરું સમજી લેશું, બરાબર. આ કાલે છે એ આપણે આ જ રીતના કર્યું હતું. બપોર પછી જે સેશન હતો એમાં તમારી છે એ પ્રસ્તુતિ લીધી હતી, એટલે એ પ્રસ્તુતિમાં કોઈ વસ્તુ છે એ મિસ હોય તો એક તો ખ્યાલ આવે. અને અધ્યયન બિંદુ શિબિર છે તો અધ્યયન બિંદુ શિબિરમાં તમારી પણ ઇક્વલી જવાબદારી રહેશે કે આપણે શિબિરને કઈ દિશામાં કેટલી આગળ ડિટેલમાં લઈ જવી, ડીપમાં લઈ જવી. એટલે તમારો પ્રતિભાવ મળતા રહેશે તો વધારે સારી રીતના થઈ શકશે. તમારે કેવું છે ગિરીશભાઈ? સોરી સતીશભાઈ, હાથમાં લીધું છે માઇક. ના ના, અહીંયા બરોબર છે, બરોબર. બીજી લાઈનમાં જ છો. ગઈકાલે મારે સાંજે છે ને અમારા સંબંધીને ત્યાં જમવા જવાનું હતું એક પ્રસંગે. તો મેં વિચારમાં એવું બનાવ્યું હતું કે હું છે ને મારા શરીરના પોષણ યોગ્ય જમીશ, રાઈટ. પણ ત્યાં એવી બધી આઈટમો હતી તો સીધું રુચિમૂલક પર પહોંચી ગયા. એટલે કે પરાવર્તનથી પરાવર્તન જ થઈ ગયું. ત્યાં ઉપર પહોંચ્યું નહીં વૃત્તિ સુધી. અને ત્યાં જ નિર્ણય લઈને 2, 3, 4, 5 કાજુ કતરી ખાઈ ગયા. એકચ્યુઅલમાં એવું થયું હતું? હા, થયું એમ? હા, અચ્છા. એટલે ગઈકાલનો પ્રશ્ન એટલે તાજો હતો એટલે જ કહ્યું. એટલે જે તમે કહેતા હતા ને કે એનું તુલન થવું જોઈએ, એ તુલન ના થયું, વૃત્તિ સુધી ના પહોંચ્યું. અને ત્યાંથી જ મનથી જ રુચિમૂલકથી જ ત્યાંથી રિટર્ન થઈને શરીર પર જે વ્યવહાર કરવાનો તો થઈ ગયો. એક એ ધ્યાનમાં આવ્યું એમ સવાર. એ પાછું ખાધા પછી ઘરે આવ્યા ને પછી જ ખબર પડી કે આવું થયું. ત્યારે ધ્યાન નહોતું ગયું? ત્યારે તો ગયું હશે તમારું તો. એટલે ગયું તું પણ પછી એક હાથમાં આવે એટલે બીજો હાથમાં. બરોબર છે. યસ, બીજું કોણ પાછળ આપજો? યસ. કાજુ કતરીનું કીધું ને એટલે આજની ઘટના નથી, પણ આ 2-4 દિવસની જ છે. અને એ પહેલાંની છે. સુરેશભાઈ પ્રબોધક શ્રી મારા ઘરે આવ્યા પછીથી મને મસાલા મૂકવાનું એણે મેસેજ કર્યો હતો. મેં પ્રયત્ન એવું કર્યા, નહોતા મૂકાણા. ક્યારેક ઓછા કર્યા, વધુ કર્યા, પાછા બંધ કર્યા, 2-4 દિવસ પાછા ચાલુ થાય, આ બધી પ્રક્રિયા હાલતી હતી. પછી મેં જ્યારે રજિસ્ટ્રેશનની અહીંયા ટ્રાય કરી ત્યારે નક્કી કર્યું હતું ઘરે બધું મટીરિયલ પડ્યું છે, સોપારી છે, તંબાકુ છે, ચૂનો છે. અને હું પ્રવાસમાં જાઉં ત્યારે જેટલા દિવસનો પ્રવાસ હોય એને કેલ્ક્યુલેટ કરીને મારા બેગમાં એ મૂકેલું જ હોય, બધું બનાવેલું તૈયાર. આ વખતે નક્કી કર્યું હતું કે લઈ નથી જવું. આ કોઈને કીધેલું નહોતું મેં,
મારા મનથી નક્કી કર્યું હતું બાંધવું નથી. ત્યાં જો ઈચ્છા થશે ને ક્યાંક મળશે જોયું જાય પછીની વાત છે. અત્યારે મારે લઈ તો નથી જ જવું, જો બીજે વ્યવસ્થા કરતો હતો. અહીંયા આવ્યો, જમ્યો, પાઉંભાજીને એવું પાર્થભાઈએ સરસ રાખ્યું તો બે જમ્યા. પછી આટો મારવા નીકળ્યા તો પેલા શ્રોફવાળા 45 ટીચરોમાંથી બહેનો ને દીકરીઓ ને ભાઈઓ ને બધા બેઠા હતા. મને કે આવો ને દાદા, તમે પરિચય શિબિરની વાતું એ ચડી ગયા. આજે તમે શું સુરેશભાઈ કીધું ને શું કરતા 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 11:15 થયા રાતના. 11:15 પછી ક્યાંથી આ વલ્લભભાઈએ વિષય ચડ્યો તો એ બધાય ભેગા ખાઈને કે દાદા તમે માવા મૂકી દો. એટલે ગોષ્ઠી પડી રહી, બધું પડ્યું રહ્યું અને માવા મૂકવા ઉપર બધા આવી ગયા. આ બધી વાત પતી ગઈ ને એ એક જ વિષય. એટલે હવે 8-10 જણા કે પ્રેમથી કે સંબંધથી કે અને મારા સ્વાસ્થ્ય માટે કે, એટલે અમે આવ્યા 5 તારીખે રાત્રે અને આજે થઈ 8 તારીખ. એ ડિસ્કશનમાં મેં એને મારા પાછા દલીલો હું દીધી. તમે માવાને કેમ દૂષણ ગણો છો? તમે 4 છોકરીઓ ભેગી બેહીને આગી પાછી કોકની વાતો કરતા હોય ને એ બંધ કરો ને પહેલા, પછી મને માવાનું કહો. એવું તમે દલીલ કરી? હા, મેં એવી દલીલ કરી બરોબર, મારા બચાવ માટે. બરોબર. આ બોલું આમ ઢાલ રાખે ને એવો ઢાલ માટે. તો કે ઈ અમે બંધ કરશું, તમે પેલા માવા બંધ કરો. એ છેલ્લે નક્કી થયું. અને રીટા પોલંકી કરીને પોસીનાની દીકરી હતી, એ કે દાદા તમે માવા બંધ નહીં કરો ને ત્યાં સુધી મારે તમારે બોલીશ નહીં. હવે હું તો તે દિવસે જ મળ્યો હતો, એ પહેલાં ક્યારે મળ્યો ને. બરોબર. છતાં એ આગળ પછી 12:05 મેં કહી દીધું બંધ કર્યા છે. એ પછી આજે વાત નીકળી કાજુ કતરી, પછી યાદ આવ્યું, પછી આ મેં કર્યું. બાકી મારે કઈ શેર નહોતું કરવું. અને બંધ રહેવાના છે એ નથી. આ વખતે પરિસ્થિતિ તંગ છે, શરીરને અનુકૂળ નથી. ચાલુમાં મને ઊંઘે આવી જશે એ કહું. ઊંઘ એની જ આવે છે જે મારું બ્રેન સત્ય જ રહેતું હતું એ અત્યારે બંધ થશે. પણ આવા પહેલી વાર છોડ્યા કે આ પહેલા છોડેલા છે? આ પહેલા છોડેલા. એ પરિસ્થિતિ જુદી હતી અને આ વખતે પરિસ્થિતિ એવી જુદી છે કે મને એમ છે કે મારે મૂકવા જ છે. રાઈટ. પહેલામાં આમાં ભલે દબાણ તો ઓટોમેટિક મારે આવ્યું, પણ મારી તૈયારી તો પહેલેથી, નહીં તો હું લઈને જ આવ્યો હોત ને. લઈને નથી આવ્યો ત્યારે મારી તૈયારી 50% હતી, 50% ફોર્સ આવ્યો. અને પ્રયત્ન કરું છું કે આ વખતે 99% હવે ચાલુ નહીં થાય. અસ્તુ, ધન્યવાદ. સરસ, ગુડ. તો એને તમે અહીંયા જીવન ક્રિયાના રેફરન્સમાં કઈ રીતના મૂકી શકો? એક ખાલી હું એને શોર્ટમાં એક્ઝામ્પલ. એટલે વૃત્તિમાં મારા શરીરને નુકસાન કરે છે, મારી જાગૃતિમાં બાધા આવશે. બાધા તો આવે, એની સાથે પરિવારને કંઈક એવી ગંભીર બીમારી આવે તો તકલીફ થાય. તો હવે શરીર કહેશે તો મારા મનને એ નથી લેવાનું. વૃત્તિ કહે છે, વિશ્લેષણ થઈ ગયું છે, પ્રમાણભૂત પુરાવા છે કે આનાથી આ જ થાય, તોય તું માનતો નથી. શરીરથી જ પરાવર્તન તું પરાવર્તન કરે તો હવે તારે પ્રત્યાવર્તન પ્રમાણે કર્યા વગર છૂટકો જ નથી. એમ ક્રિયામાં એ રીતે રાઈટ, બરોબર. એટલે ધારો કે તમે ચર્ચા કરો છો ત્યારે તમારી અંદર આ જીવન ક્રિયા ચાલુ જ છે. જ્યારે એ બહેનો બેઠા હતા ને તમે ચર્ચા કરતા હતા, પોતાની હારે જ્યારે છો ત્યારે ચાલુ છે. એટલે એક વાર તો તમે પોતાની સાથે હતા ત્યારે તમારું આ બધું જે તુલન, વિશ્લેષણ, આસ્વાદન, ચયન થઈ અને એક ચિત્રણ બન્યું, એમાં ઈચ્છા બની કે હવે હું નહીં ખાવ. તો આ જે ચિત્રણ હતું એ તમે કીધું એમ 50% નિર્ણય લ્યો હતો, એટલે આછું ચિત્રણ તો એક બનેલું હતું જ. બરોબર. એક તીવ્ર ઈચ્છા નહોતી, પણ સૂક્ષ્મ ઈચ્છા તો હતી જ કે હવે આ રીતના આપણે કરવું છે. તો અહીંયા તમારી અંદર તુલન શું થયું હતું? તો કે પ્રિય હિત, લાભ અને ન્યાય ધર્મ સત્યમાંથી છે એ પ્રિય દ્રષ્ટિ એવું કહે છે કે એ ખાવાથી મને જે સંવેદના મળે છે, અહીંયા લખ્યું છે ઇન્દ્રિય સાપેક્ષ નિર્ણય, પ્રિય. એ જે રસ સંવેદના મળે છે એ રસ સંવેદના માટે હું ઝૂકેલો છું, એનો આદિ છું. તો પ્રિય દ્રષ્ટિ તો કહે છે કે એ હું ખાઈશ. પછી વળી પાછી હિત દ્રષ્ટિ ક્યું છે? શરીર સ્વાસ્થ્ય સાપેક્ષ જો એ દ્રષ્ટિ છે તો એ તુલન શું કહે છે? એ લખીએ છે કે એ ખાવું એ તો યોગ્ય નથી, શરીર સ્વાસ્થ્ય માટે છે એ બરોબર નથી. એમ તો હવે અહીંયા છે ને એ અંતર વિરોધ છે પ્રિય અને હિત વચ્ચે.
અને આ અંતરવિરોધ છે એ જ સુખ શાંતિની બદલે દુઃખ અશાંતિનું કારણ છે. જ્યાં સુધી આ નિર્ણય લેવાતો નથી પ્રિય કે હિત, પ્રિય હિત કે લાભ, અથવા જે પણ 2 કે 3 કે 4 કે 6 દ્રષ્ટિ વચ્ચે છે એ કોન્ફ્લિક્ટ છે, તો જ્યાં સુધી નિર્ણય પ્રક્રિયા નથી થઈ, એ નિર્ણય પ્રક્રિયા નથી થઈ ત્યાં સુધી છે એ કોન્ફ્લિક્ટ અથવા તો અંતરવિરોધ એક પ્રકારનો ચાલુ છે. એને જ કીધું અશાંતિ. બરાબર, અશાંતિ એને જ કીધું. હવે ધારો કે આ કોન્ફ્લિક્ટ છે એમાંથી તમે કોઈ પણ નિર્ણય લઈ લીધો, ધારો કે પ્રિય દ્રષ્ટિને સંતોષ કરે એવો નિર્ણય લઈ લીધો, એ નિર્ણય એ પૂરો નથી, પણ નિર્ણય લઈ લીધો એના કારણે છે એક પ્રકારની અંદર છે એ આશ્વસ્તિ બની જશે, પણ એ નિર્ણય છે એ પૂર્ણ નથી એટલા માટે છે એ દુઃખ એનું બનેલું રહેશે, દુઃખ એનું બનેલું રહેશે. તો જે આ છે એ વિપરીત, આ છે એ અનુકૂળ સ્થિતિ છે, આની વિપરીત સ્થિતિ છે એ દુઃખ, અશાંતિ, અસંતોષ અને અનાનંદ છે. તો અહીંયા છે એ પ્રિય અને હિત વચ્ચે કોન્ફ્લિક્ટ છે એવું તમે કીધું, બરાબર. હવે એમાંથી છે એ ધારો કે કોઈ બહેનો આવી અને તમને કહે છે ને તમારે ભાઈ મારી સાથે બોલવું હોય તો તમારે આ વસ્તુ છોડવી પડશે, અથવા તો ઘણીવાર એવું થતું હોય કે માતા પિતાને કે પેરેન્ટ્સને છે એના સંતાન એ કહેતા હોય કે આ છોડી દો એમ. ઘણીવાર એવું જોવા મળ્યું છે કે પેરેન્ટ્સ છે એ કોઈ વ્યસની છે, પણ એના ઘરે જેવું સંતાનનો જન્મ થાય છે એની અંદર એક જવાબદારીનો ભાવ આવે છે, તો કોઈના કહેવાથી નહીં, પોતાની અંદર જ એ ન્યાય અને ધર્મ દ્રષ્ટિના કારણે છે એ આ પ્રિય અને હિત છે એ છૂટે છે. તો જે પ્રિય દ્રષ્ટિનો ઝુકાવ હતો, ડોમિનન્સ હતું, એ તમારા કેસમાં શું થયું તો કે તમે સંબંધ સાપેક્ષ નિર્ણય લીધો, ન્યાય દ્રષ્ટિ. સંબંધ અથવા તો મૂલ્યને તમે પ્રાયોરિટી આપી, પ્રિય દ્રષ્ટિને છે એ સેકન્ડરી. એટલે જે આ ચિત્રણ છે એ આછું હતું, એ તુલન છે એ ન્યાય દ્રષ્ટિના અર્થમાં થઈ જવાથી એ ચિત્રણ છે એ વધારે ગહેરું બન્યું, બરાબર, એ વધારે સ્પષ્ટ બન્યું. તો આમાં છે એ કઈ કઈ દ્રષ્ટિ છે એ આવી ગઈ, સમાહિત થઈ ગઈ, તો કે પ્રિય દ્રષ્ટિ એ પર્ટિક્યુલર માટે જ્યાંથી આપણને સુખ મળતું હતું એ વિષયમાંથી છે એ નિયંત્રિત થઈ ગઈ અથવા નીકળી ગઈ, અને હિત અને ન્યાય દ્રષ્ટિપૂર્વક મેં એ નિર્ણય લીધો. આજે આપણે જે ચર્ચા કરવાના હતા એમાં એ 2 વસ્તુ એડ કરવાના હતા કે જ્યારે આપણે તુલન કરીએ છીએ તો કોઈ એવું ફિક્સ નથી કે કોઈ એક દ્રષ્ટિપૂર્વક જ તુલન થાય છે. આ ખ્યાલ આવે છે? કોઈ 2 દ્રષ્ટિ એમાં સમાહિત હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય, અથવા ખાલી 2 હોય, કોઈ 3 હોય, એ કોમ્બિનેશનમાં પણ તુલન થશે. તો અહીંયા જે તુલન થયું, જે એક્ઝામ્પલ આપ્યું, એમાં હિત અને ન્યાય દ્રષ્ટિ 2 સમાહિત છે. કારણ કે આ વ્યસન હોવાથી આપણે એમાં એને તો નિજાત જ કરવાની છે અને પાલન નથી કરવાનું, એટલા માટે એમાં પ્રિય દ્રષ્ટિ સમાહિત નથી. પણ ધારો કે કોઈ ખાવાની વસ્તુ હોય, જે એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે, તો એમાં એનાથી કોઈ શરીરને એને ખાવાથી ટૂંકમાં કોઈ છે એ નેગેટિવ ઇમ્પેક્ટ તરત જ નથી આવતી, જ્યાં સુધી એક માત્રામાં ખાવામાં આવે ત્યાં સુધી. તો ધારો કે કોઈ લગ્ન પ્રસંગમાં ગયા કે કોઈ સગાને ત્યાં ગયા, તો આપણે છે એ એક નિશ્ચિત, ધારો કે એક વાર ખાઈ શકીએ એમ છીએ. પણ ધારો કે કોઈ સંબંધી છે એ ફોર્સ કરે છે, આગ્રહ કરે છે, તો એ આગ્રહ અથવા તો સંબંધને કે ભાવને હું માન આપું છું, મૂલ્ય આપું છું, એ મૂલ્યવશ છે એ હું નિર્ણય લઉં છું, બરોબર. તો એમાં પ્રિય અને ન્યાય દ્રષ્ટિ 2 સમાહિત છે. પ્રિય દ્રષ્ટિ કારણ કે વસ્તુનું સેવન થાય છે તો ઇન્દ્રિયમૂલક સુખ મળે છે, અને સાથે સાથે સંબંધમાં ભાવપૂર્વક જીવવાની જે અપેક્ષા છે એ અપેક્ષાની એ પૂર્તિ થાય છે. તો એમાં ન્યાય અને પ્રિય આ 2 દ્રષ્ટિ સમાહિત છે, અને જ્યાં સુધી એ એક શરીરના પોષણના અર્થમાં માત્રા છે ત્યાં સુધી હિત દ્રષ્ટિ એ છે. તો આ જે નિર્ણય લઉં છું હું, એ પ્રિય, હિત અને ન્યાય આ 3 દ્રષ્ટિપૂર્વક લઉં છું. હવે ધારો કે એના પછી પાછું બીજી વાર, ધારો કે જમાઈ આવ્યા છે પહેલી વાર ઘરે, અને સાસુ છે એ અથવા સાડી
એ આગ્રહ કરે છે, તો પેલા આગ્રહ સુધી તો આ ત્રણેય વસ્તુ છે એ સમાહિત છે. ત્રીજા આગ્રહમાં છે એ સંબંધનો ભાવ એટલો છે કે ના હજી લ્યો જ એમ, તો પહેલી વાર આવ્યા છો એમ થોડું હાલ, આ મીઠાઈ તો છે એ ચોખા ઘીની બનેલી છે, આ તો તમારે ખાવી જ જોઈએ, આનાથી કાંઈ નુકસાન ન થાય એમ. તો હવે ન્યાય એટલે કે સંબંધ, બરોબર, સામેથી જે ભાવ છે એ ભાવ તો છે જ કે આ વસ્તુને આપણે ગ્રહણ કરીએ, પણ તમારા શરીર માટે તમારું એક મૂલ્યાંકન થાય છે કે હવે આને હું નહીં ખાઈ શકું, તો હિત દ્રષ્ટિ એમ કે છે ન ખાવું, પોષણના અર્થમાં હવે નથી. પ્રિય દ્રષ્ટિ છે એ કે છે કે હજી ભાવે તો છે જ, તો ખાઈ લેવામાં કાંઈ વાંધો નથી. ન્યાય દ્રષ્ટિ એમ કે છે કે જો મારે સંબંધ નિર્વાહ કરવો છે, માન સામેવાળાનું રાખવું છે, તો ખાવું. હવે મારી અંદર છે એ પ્રિય, હિત અને અન્યાય ત્રણેય દ્રષ્ટિ છે એ એકબીજા સાથે સામસામે ઊભી છે, અંતરવિરોધ છે અત્યારે, હજી નિર્ણય નથી લીધો. ધારો કે હવે છે એ મારી પોતાની જે આ તુલન પ્રક્રિયા થાય છે એમાં હું નક્કી કરું છું કે હું શરીરના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીશ, શરીરના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીશ. તો હવે હું બીજી વાર જે આગ્રહ છે એ બીજી વાર આગ્રહને છે એવું શું કરીશ, સંબંધપૂર્વક જે સામેવાળાનો ભાવ છે એ જ ભાવપૂર્વક હું પણ કહીશ કે તમારો જે ભાવની અપેક્ષા છે એ બરોબર છે, પણ એ ભાવને તમે વસ્તુથી જે પૂરી કરવાની ટ્રાય કરો છો કે વસ્તુ છે એ ગ્રહણ કરીશ તો જ છે એ મેં સંબંધનો નિર્વાહ કર્યો, એવું નથી. તો હું તમારા ભાવનું આદર કરું છું, માન રાખું છું, પણ મારા માટે મારી કેપેસિટી જે શરીરની છે અથવા મને જે સમજ પડી છે એ પ્રમાણે આટલું ઠીક છે, આનાથી વધારે હું લઈ શકીશ નહીં. પ્રિય દ્રષ્ટિ તો કે જ છે લઈ લ્યો, પ્રિય દ્રષ્ટિને ઇન્દ્રિયને તો ગમે જ છે, ઇન્દ્રિયને જે રસાસ્વાદનમાં થાય છે એ હજી સ્વીકૃત છે જ, તમારી અંદર એ અરુચિકર નથી થઈ ગયું કાજુ કતરી. પણ હિત દ્રષ્ટિ શું કહે છે, નહીં, શરીર સ્વાસ્થ્ય સાપેક્ષ છે એ નિર્ણય નથી. તો હું આ જે ત્રણ દ્રષ્ટિ વચ્ચે જે નિર્ણય પ્રક્રિયા ચાલુ હતી એમાંથી મેં હિત દ્રષ્ટિને પ્રાધાન્ય આપી, ન્યાય દ્રષ્ટિપૂર્વક. ન્યાય મેં શું કામ, કારણ કે મેં સંવાદપૂર્વક ભાવપૂર્વક વાતચીત કરીને સમજીને સમજાવીને સામેવાળાને એ કન્વે કર્યું કે તમારા ભાવને હું ગ્રહણ કરું છું, તમારો ભાવ છે મારા પ્રત્યે સંબંધ નિર્વાહ માટે, એવો સંબંધ નિર્વાહ છે એ વસ્તુપૂર્વક તમે કરવા માંગો છો, એ ભાવને હું સમજું છું. તો ન્યાય અને હિત દ્રષ્ટિપૂર્વક છે એ આ વખતે મેં નિર્ણય લીધો, આ રીતના જે કર્યું. આ ખ્યાલ આવ્યો બધાને? કેટલા લોકોને ખ્યાલ આવ્યો? એકવાર હાથ ઊંચો કરો છો જે એક્ઝામ્પલ મૂક્યું એનાથી. આવું પોતાની અંદર થાય છે એ જોઈ શકો છો તમે? ગુડ, આવું થાય છે, રાઈટ. તો જેમ જેમ છે એ આપણું ધ્યાન છે એ આ ન્યાય ધર્મ અને સત્ય તરફ જાય છે, એમ એમ છે એ આપણે સામેવાળા વ્યક્તિના સંબંધનું ધ્યાન રાખીએ છીએ કે ભાઈ ઘણીવાર એવું થાય કે આપણે છે એ કોઈનો કોઈ ભાવ જ છે, પ્યોર જ છે ભાવ તરીકે, એ કોઈ વસ્તુ દેવા માગે છે, પણ આપણી અંદર એ સ્થિતિ નથી, આપણે છે એ ડાયરેક્ટલી ભાઈ ના નથી ખાવું. કોઈ પણ નિર્ણય લીધો આપણે એ હિત દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને લીધો કે પ્રિય દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને લીધો, પણ એ જે ભાવ હતો એ ભાવને આપણે રિજેક્ટ કરી દીધો, એ રીતના કરીએ છીએ. તો એમાં ખાલી હિત દ્રષ્ટિ કે પ્રિય દ્રષ્ટિ હશે પણ ન્યાય દ્રષ્ટિનો સમાવેશ થતો નથી. તો જ્યારે આપણે પોતાની અંદર એ ભાવ સુનિશ્ચિત કરીએ છીએ, સામેવાળા પ્રત્યેનો સંબંધ જોઈ શકીએ છીએ, ત્યારે આપણે સંવાદપૂર્વક એ જ વસ્તુને છે એ કરીએ છીએ, એક્શન એ જ લેવાય છે, પણ એમાં સામેવાળાની પ્રત્યે ન્યાય દ્રષ્ટિનું તુલન થઈ શકે છે. તો આ રીતના એક કોમ્બિનેશન થઈ શકે, બરોબર. હજી આપણે આને ડિટેલમાં જોશું. આ જે ચર્ચા કરી એમાં કાંઈ પ્રશ્ન થયો? ચાલો બીજા લોકો શેર કરો છે. કાલની જે ચર્ચા હતી એમાં 2 લોકોએ શેર કર્યું. કાલે જે આપણે આ જીવન ક્રિયા સમજાય એમાં ક્રિયાઓને કઈ રીતના તમે જોઈએ ગયા, શેર કરો છો. જે 10 ક્રિયાઓ છે, કોઈ 10 ક્રિયાઓ સમજાવી શકે તો વધારે સારું.
બરોબર. અધરવાઇઝ જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધીનું, અથવા તો કોઈ પર્ટિક્યુલર એક્ઝામ્પલ જેમાં કોઈ 2-3 ક્રિયાઓને તમે એડ્રેસ કરી ગયા, જોઈ ગયા, એ રીતના લ્યો. નિધિધ્યાસન છે એ આત્મા બોધ અને અનુભવમાં આવશે. તો શ્રવણ, એટલે હું વિચારું છું પહેલા તો આને જોઈએ આપણે, આના પછી સ્થિતિ શું થાય છે ને એ પ્રમાણે. કારણ કે જનરલી હું તો લઈ લઈશ, પણ સ્થિતિ નહીં હોય તો ભારે લાગી જશે, શબ્દો ઘણા નવા આવી જશે. અને કાલનું આપણે પેન્ડિંગ પડેલું જ છે, હજી લેવાનું છે, એ તો પહેલા લેશું આજે. કાજુ કતરીને આપણે ચિત્રણો આપણામાં અંદર છે જ ને, આમ તો એ રીતે આપણે ચયન કરી રહ્યા ને. બરોબર છે. તો બે વસ્તુ છે. શું? તો કે એક આસ્વાદન આપણી અંદર પડેલું છે કાજુ કતરીનું, સુખના સ્વરૂપમાં, રુચિમૂલક આસ્વાદન સ્વરૂપે સુખ આપે છે એ સ્વરૂપે. અને એ ખાવી એનું ચિત્રણ પડેલું છે. કાજુ કતરી છે એ ખાઈએ તો એ યોગ્ય છે, એ સુખી કરનાર છે. તો બે વસ્તુ પડેલી છે. ત્યાંની કાજુ કતરી ખાવી એ ચિત્રણની અંદર ઈચ્છા સ્વરૂપે પડેલું છે, ત્યારે ખાવી એ ઈચ્છા સ્વરૂપે પડેલું છે, ચિત્રણ સ્વરૂપે. અને એ સુખદાયી છે એનું આસ્વાદન બનેલું છે. એવી રીતના છે એ કારેલા છે એ દુઃખદાયી છે એનું આસ્વાદન બનેલું છે. અને ચિત્રણ આપણામાં છે જ ઓલરેડી. ગમે એટલે આપણે જે રીતના મોટા થાય છીએ એમાં જે આપણે ડે ટુ ડે લાઈફમાં છે એ એક્સપિરિયન્સ કરીએ છીએ એના આધારે ચિત્રણ બને છે. કે એક બાળક છે એ કોરી સ્લેટ છે એમ કહે છે, એનો અર્થ શું? કે એની અંદર ચિત્રણો હજી નથી બધા. તો જેમ એ મોટું થાય છે એમ એક્સપિરિયન્સ પૂર્વક છે એ આ ચિત્રણ બને છે. એટલા માટે ચિત્રણની અંદર કીધું કે આ બે ક્રિયાઓ છે, ચિત્રગ્રહણ, ચિત્ર સર્જન. એને આપણે જોશું. પહેલા તમારા તરફથી છે એ આવી જાય થોડુંક. ચાલો કયો જય, તમે કયો પહેલા. આપણે મીઠાઈ પેલી પસંદ કરીએ ગમે તો આપણા ચિત્રણ તો આગળ પડેલ જ છે ને, આ વસ્તુ સારી છે ને આ છે. ચિત્રણ પહેલેથી પડેલા જ છે. એટલા માટે તો આપણે એનું ચયન કરીએ છીએ. બસ પછી ચયન કરીએ કયું લેવું કે કયું ખાવું કે એ પ્રમાણે. જેનું ચિત્રણ નથી એનું આપણે છે એ અનુમાન કરીએ છીએ. જે ચિત્રણો આપણી પાસે છે એના આધારે. બેનનો ક્વેશ્ચન એવો છે કે જેનું ચિત્રણ છે જ નહીં આપણી પાસે, તો એ આપણી પાસે એને ભળતા નજીકના જે ચિત્રણો છે એના દ્વારા આપણે અનુમાન કરીએ છીએ. જેમ કે એક એક્ઝામ્પલ આપીએ. હા, એના રિલેટેડ કોઈ ચિત્રણ ગ્રહણ કરેલા પડેલા જ છે. ધારો કે આપણે એક એક્ઝામ્પલ આપીએ કે તમે જીવન વિદ્યાનું અધ્યયન કરો છો, શિબિર કરો છો, તે અભ્યાસક્રમમાં તમે કોઈ પાસેથી એવું સૂચના સાંભળી કે રાયપુર અછોટીમાં છે એ અધ્યયન થાય છે ને અહીંયા એક અધ્યયન સંસ્થાન છે. તો તમે રાયપુરનું અધ્યયન સંસ્થાન છે એ જોયેલું છે? ફોટો જોયેલો છે? ઓનલાઈન જોયેલું છે? ક્યાંય જોયેલું નથી. પણ છતાં તમારી અંદર ચિત્રણ બને છે? બને છે. તો એ ચિત્રણ બનવાનો આધાર શું છે? તો કે સંસ્થાન શબ્દ છે એની સાથે મારા કોઈને કોઈ ચિત્રણ છે એ જોડાયેલા છે અત્યાર સુધીમાં. પછી એના કંઈક ડિસ્ક્રિપ્શન મળશે તમને કે રાયપુર આ જે સંસ્થાન છે એ સંસ્થાનમાં આટલા પરિવાર રહે છે, ખેતી કરે છે, ત્યાં 2 હોલ છે, એમાં અધ્યયન ચાલે છે, આટલા ફેમિલી છે એ નાગરાજજી સાથે પહેલેથી જોડાયેલા હતા, એ રહે છે, પતિ પત્ની રહે છે. તો આ બધા જે ડિસ્ક્રિપ્શન છે એના આધારે અને સંસ્થાન કેવું હોય એના આધારે તમારી અંદર છે એ જે પહેલેથી ચિત્ર ગ્રહણ થયેલું છે એના આધારે તમે ચિત્રણ સર્જન કરો છો. આજે બધા તમને ડિસ્ક્રિપ્શન મળ્યા, એ બધા ડિસ્ક્રિપ્શનના આધારે તમે એનું શું કરો છો? તો આ બે કરી અને તમે તુલનપૂર્વક છે નવું ચિત્રણ છે એ સર્જન કરો છો. આ સરસ જે ક્વેશ્ચન છે એ આ સરસ છે, આને સમજવાનો છે. બરોબર કે કઈ રીતના છે એ
તો જો દાખલા તરીકે હું મારું એક્ઝામ્પલ આપું તો મને છે એ પહેલી વાર આવી રીતના સંસ્થાન વિશે જે સૂચના મળી કે સંસ્થાન છે ફલાણી જગ્યાએ, તો સંસ્થાન વિશે અને જે જીવન વિદ્યાની સૂચના હતી એના આધારે છે એ મારી અંદર એક પ્રકારની માન્યતાઓ બનેલી હતી કે સંસ્થાન હશે તો એનું બિલ્ડિંગ કેવું હશે, તો એનું બિલ્ડિંગ છે એ તો આવર્તનશીલ વિધિથી બનાવેલું હોય છે, બરાબર. આવર્તનશીલ વિધિથી એટલે પાકા મકાન નહીં હોય, બરાબર. આપણે જે અત્યારે માટીના મકાન બનાવીએ છીએ લીપણ કરીને ચાણિયા, એવા હશે, કાં તો કે સસ્ટેનેબલ આવર્તનશીલ વિધિથી જીવતા હશે, લોકો ખેતી કરતા હશે, ઉર્જાનો ઉપયોગ છે એ નહીં કરતા હોય અથવા ઓછો કરતા હશે. તો અત્યાર સુધી જે સંસ્થાનને લઈને મારી માન્યતાઓ હતી, એક્સપિરિયન્સ હતા, સૂચનાઓ જે જીવન વિદ્યાની મળી હતી, એ સૂચનાઓના તુલન વિશ્લેષણ પૂર્વક છે એ મેં એવું ચિત્રણ બનાવ્યું હતું કે સંસ્થાન છે એ કોઈ ગામડાની અંદર જે રીતના ઘર હોય એ પ્રકારનું કોઈ બિલ્ડિંગ વાળું મકાન હશે. ત્યાં અધ્યયન કરતા હોય એટલે શું? તો કે અધ્યયન શબ્દને લઈને મારી કોઈ ચિત્રણ હશે. તમારું સાહેબ શું નામ છે બેટા? હા, કનૈયાલાલ. હા, તો કનૈયાલાલ ભાઈ, મારું કોઈ ચિત્રણ હતું પહેલેથી કે ભાઈ સંસ્થાન એટલે અધ્યયન એટલે, તો પરંપરા સાથે જોડાયેલા આપણા પાસે ચિત્રણો હોય. જનરલી મારી પાસે જે ચિત્રણ ઓલરેડી છે એ કાં આદર્શવાદમાંથી આવે છે કાં ભૌતિકવાદમાંથી આવે છે. તો જ્યારે આપણે જીવન વિદ્યાને સમજીએ તો સૌથી પહેલાં છે એ આપણે એની કમ્પેરિઝન આદર્શવાદ સાથે જ કરીએ. તો એની સાથેના ચિત્રણો હતા. મને એમ લાગ્યું કે સંસ્થાનમાં છે એ આ રીતનું સંસ્થાન હશે, કાચું મકાન હશે, લાકડાનું બનેલું હશે, છત ઉપર હશે, એ પેલી હશે, XYZ. તો આ શું થયું? આ ચિત્ર સર્જન થાય છે. મેં જોયેલું નથી અને હું ચિત્ર સર્જન કરું છું. એક્ઝિસ્ટિંગ મારી પાસે જે ચિત્રણો છે, સૂચનાઓ છે, એના તુલન અને વિશ્લેષણ પૂર્વક હું નવું ચિત્ર બનાવું છું. તો એ રીતના ચિત્ર સર્જન થશે, એ ઈચ્છા બનશે. ચિત્રણ સટીકમાં સટીક કેટલું ચિત્રણ છે એ કરી શકું એ કલ્પનાશીલતાનું મેક્સિમમ એક્સપ્રેશન છે, અભિવ્યક્તિ છે. બીજું કે નાના બાળકો છે એ કોરી સ્લેટ વાત કરી, એ હંમેશા ચિત્ર ગ્રહણની જ પ્રક્રિયા કરે ને, ચિત્ર સર્જનની તો થતી જ નહીં હોય. બે જો ચિત્ર ગ્રહણ છે એ એક તો ઇન્દ્રિય દ્વારા થાય છે, આંખ દ્વારા થાય છે, સ્પર્શ દ્વારા થાય છે, બરોબર. બીજું છે એ તુલન વિશ્લેષણ પૂર્વક થાય છે. હમણાં જે આપણે એક્ઝામ્પલ લીધું એ શું લીધું? સંસ્થાનનું જે ચિત્રણ હતું એનું એક્ઝામ્પલ હમણાં. તો એમાં છે એ કોઈ મેં ઇન્દ્રિયનો યુઝ નથી કર્યો. અત્યાર સુધી મારી પાસે જે ચિત્રણ પડેલા છે એનું તુલન વિશ્લેષણ કરીને જ મેં ચિત્રણ બનાવ્યું. આ સમજાણું બધાને? આમનો ક્વેશ્ચન છે એ? ના, પણ હું નાના બાળકનું કહું. હા, હું ત્યાં જ આવું છું. તો એ રીતના છે. તો પહેલા છે એક વિધિ તો આ છે કે જેમાં હું કોઈ ઇન્દ્રિયથી ચિત્રણને ગ્રહણ કરતો નથી. ઓલરેડી મારી અંદર જે ચિત્રણ પડેલા છે એ ચિત્રણનો ઉપયોગ કરું છું. એટલે સાપેક્ષમાં બીજું ચિત્રણ ઊભું કરો છો. હા, બરોબર. હવે નાના બાળકોમાં તમે કહો છો એમાં કેવું છે? સાપેક્ષ છે જ નહીં કોઈ. તો એમાં છે એ પણ ઇન્દ્રિયોથી કંઈક તો ગ્રહણ કરે જ છે, પણ હજી સાવ નાનું. કારણ કે એમાં છે એ તમારે ઉંમર પ્રમાણે જવું પડશે. નાના બાળક એટલે કઈ એજનું છે, તો એજ પ્રમાણે ઇન્દ્રિયનો વિકાસ છે. તો સૌથી જે સાવ નાનું બાળક કહીએ, જેમ કે મારા ઘરે અત્યારે છે, તો એ વધારે છે એ સ્પર્શ ઇન્દ્રિયનો યુઝ કરીને પોતાની અંદર અમુક પ્રકારના ચિત્રણો બનાવે છે. હજી એની અંદર છે એ રૂપ ઇન્દ્રિયનો એટલો વિકાસ નથી થયો. એવું કહે છે કે એક એજ સુધી તમે બધા કલર ન જોઈ શકો, આંખ હજી ડેવલપ થતી હોય. તો એના પછી છે એ કલર્સ પ્રત્યે સંવેદનશીલ થાય. મેડિકલ વાળાને વધારે ખબર હશે, એને સ્ટડી આવતું હોય. તો એના પછી છે એ રૂપ ઇન્દ્રિયથી. એટલા માટે એક નેક્સ્ટ એજ આવી, એમાં છે એ કલર પ્રત્યેનું આકર્ષણ હોય બાળકમાં. એટલે એ એજ માટે તમે જો બાળકોના છે એ રમકડા જોવો કે પછી એની વસ્તુઓ જોવો,
એકદમ ચટાકેદાર કલરવાળી હોય બધી, કારણ કે એમાંથી એ શીખે છે. તો એમાં ચિત્રગ્રહણ છે એ ઇન્દ્રિય દ્વારા થાય, ઇન્દ્રિય દ્વારા વધારે થાય છે, કારણ કે તુલન વિશ્લેષણ હજી ડેવલપ નથી થયું. તો એમાં તો છે એ ચિત્રગ્રહણ છે એ ઇન્દ્રિય દ્વારા જ થાય છે. તો એમાં ચિત્ર સર્જન હજી નહીં થાય તુલન વિશ્લેષણ પૂર્વક, ચિત્રગ્રહણ જ થશે ઇન્દ્રિય દ્વારા, ઇન્દ્રિય સંવેદનાઓ દ્વારા. પછી શું થશે તો કે પહેલા છે એ મનના લેવલ ઉપર જીવતું હશે બાળક એના પછીની એજ ગ્રુપમાં. તો એમાં છે એ પ્રધાનતા છે એ મૂલ્યની પહેલા હશે અને રુચિની હશે. તો મૂલ્ય પ્રધાન રુચિ છે એ મનના લેવલ ઉપર એ જીવશે. પછી શું થશે તો કે બ્રેઇનનો વિકાસ છે એ એવું કહે છે સાયન્સ કે 3 વર્ષ સુધીમાં, મેક્સિમમ 3.5 વર્ષ સુધીમાં થઈ જાય. તો હવે બ્રેઇન છે એ જીવનની અંદર આ ક્રિયાઓ તો છે એ ચાલુ જ છે, પણ આ ક્રિયાઓને એક્સપ્રેસ કરી શકે એના માટેનું જે સમૃદ્ધ બ્રેઇન છે એ હવે તૈયાર થઈ ગયું. એટલે ધીમે ધીમે કયા વર્ષ પછી આપણે કહીએ 6 કે 7 વર્ષ પછી છે એ તુલન તર્કનું ડેવલપમેન્ટ થાય છે. તો હવે એની અંદર ચિત્ર સર્જન છે એ તુલન વિશ્લેષણ પૂર્વકય થાય છે અને ઇન્દ્રિય સંવેદનાઓ પૂર્વકય થાય છે. તો આ ક્રમમાં થાય છે. સૌથી પહેલા ચિત્રગ્રહણ, ચિત્ર સર્જન છે એ નહીં, ચિત્રગ્રહણ જ, ઇન્દ્રિય સંવેદનાઓ એ પણ લિમિટેડ. એના પછી છે એ એનું એક્સપ્રેશન વધારે આવ્યું. એના આ એ આખો અલગ વિષય છે. દર્શનની રોશનીમાં બાળક છે એ કઈ રીતના આગળ વધે છે, એનો ગ્રોથ કઈ રીતના થાય છે, ગ્રોથને સમજી અને એ પ્રમાણે એની સાથે કાર્ય વ્યવહાર કરીએ એ એક આખો અલગ સબ્જેક્ટ છે, સાયકોલોજી છે બાળકની. બરાબર. પણ તમને ક્લિયર થયું તમારો જે પ્રશ્ન હતો? એક જ મિનિટ. મૂળ ચિત્ર ગ્રહણ કરે છે એની જ્યારે એક ક્ષમતા બને છે સાપેક્ષ દાખલા તરીકે તમે જુઓ તો 5-6 વર્ષનું બાળક છે એ આવું કેમ હોય એવા પ્રશ્ન કરતા થઈ જાય છે. તો એ શું દર્શાવે છે? એની અંદર તર્ક છે એનો પ્રવેશ થઈ ગયો છે, તુલન ચાલુ થઈ ગયું છે. તમે એને 2-3 વસ્તુ આપો તો એને કઈ ખાવી છે, કઈ જોઈ છે એ નિર્ણય લે છે. કોણ લે છે? તુલન કરે છે. એ તુલન છે એ ધીમે ધીમે સમૃદ્ધ થતું જાય છે. ધારો કે તમારા આ જે નાનો છોકરો છે સન, એની અંદર તમે એની આરે સામે વાતચીત કરશો તો એની અંદર તુલન દ્રષ્ટિ તો છે જ, પણ એ તુલન દ્રષ્ટિની હજી પરિપક્વતા નથી આવી. કઈ રીતના પરિપક્વતા નથી આવી? તો કે એની અંદર છે એ હજી ન્યાય, ધર્મ અને સત્યની જે પૂરી સૂચનાઓને સમજી શકવું એની હજી વાતચીત નથી આવી. એને આપણે કહીએ કે એક લેવલની મેચ્યોરિટી નથી. જનરલી છે એ યોગ્ય શિક્ષણ હોય તો 18 વર્ષ પછી છે એ 18 પહેલા 15 વર્ષની આજુબાજુ જ છે એ વસ્તુ છે એ સંપૂર્ણ રીતના સમજતું થઈ જાય છે. જો આપણે આ વાતાવરણ ઉપલબ્ધ હોય અને આ શિક્ષણ ઉપલબ્ધ હોય તો 18 વર્ષ સુધીમાં ઘણી બધી વસ્તુઓ સમજી જાય છે. એવું કહે છે કે સાક્ષાત્કાર સુધી પહોંચાડી શકીએ છીએ, પણ એના માટે પરંપરા એ રીતની હોવી જોઈએ. પરંપરા એ રીતની હોવી જોઈએ એટલે કે વાતાવરણમાં આની જ પ્રેરણા છે, ન્યાય ધર્મ સત્યની જ પ્રેરણા છે. અત્યારે તો વિપરીત છે, એટલા માટે સમયગાળો છે એ લાંબો, પણ કેપેબલ થઈ જાય છે. 12-15 વર્ષથી જ કેપેબલ થઈ જાય. તમે જો પાઠ્યક્રમ જોશો નાગરાજજીનો તો એ સિક્વન્સમાં જ છે પાઠ્યક્રમ કે આ બધી આ એજમાં આવતા એ સમાધાન સમૃદ્ધિપૂર્વક જીવતો થઈ જાય. કોલેજમાં આવે 14મું ધોરણ, 14 ધોરણ સુધીનો લખ્યો છે ને, 14 ધોરણ પૂરું કરે ત્યાં સુધીમાં એ સમાધાન એટલે કે બોધ સંપન્નતાની સ્થિતિમાં છે, બોધ સુધીની સ્થિતિ છે. એટલે અભ્યાસક્રમમાં 14મા ધોરણમાં આવે ત્યાં સુધી છે 14માં છે એ બોધ સંપન્નતા. અભ્યાસક્રમ કોઈ બુકમાં નથી, અલગથી ડોક્યુમેન્ટ છે. હા.
એ 14મા ધોરણ સુધીની છે. એટલે એ કોઈ ડોક્યુમેન્ટ અલગ કોઈએ બનાવ્યો હોય ખાલી 8 ધોરણ સુધીનો તો એ ખબર નહીં. એ બુક નહીં કહેવું એને, એ વાંગ્મયનો કોઈ પાર્ટ નથી, એ અલગથી ડોક્યુમેન્ટ છે. શિક્ષા સંસ્કાર ઉપરના ડોક્યુમેન્ટ એવા ઘણા છે, ન્યાય સુરક્ષા ઉપરના છે. વાત સંવિધાન પરિભાષા અને સંવાદ ભાગ 1-2. ઘણા લોકો એમ કહે છે કે સંવાદને છે એ વાંગ્મયનો પાર્ટ ન ગણવો. ઘણા લોકો કહે છે એટલે 12 કે 14 બુક્સ બોલીએ છીએ એમ. સંવિધાન એ તો ખરું જ, એ વાંગ્મયમાં જ ગણવાનું. હા, કાર્ય યોજનાની 4 બુક છે, અધ્યયન વિકલ્પ બિંદુ છે, એને પુસ્તક તરીકે ગણીએ છીએ આપણે. એટલા માટે સંવાદને વાંચવા માટે છે એ નાગરાજજીએ સૂચન એવું કર્યું છે કે જનરલી બધી બુક્સ વચાઈ જાય એના પછી સંવાદ વાંચવો. પણ એનો જે એક મેચ્યોર મિનિંગ છે એ આપણે ન લઈ શકીએ સંવાદમાં. વાંચી શકશો તમે સંવાદ, વાંચવામાં તમને કોઈ મુશ્કેલી નહીં પડે. ધારો કે તમે 4-5 શિબિર કરી લીધી છે અથવા તો તમારી પહેલેથી સ્થિતિ છે તો એક પરિચય પછી એ વાંચી. પણ સંવાદમાં છે એ ઘણી બધી સૂચનાઓ એ કોન્ટેક્સ્ચ્યુઅલ છે, વ્યક્તિને સેન્ટરમાં રાખીને. હા, આવશે તમને સમજાશે. એ રીતના એ કીધેલું છે કે જ્યારે તમે સંવાદ વાંચો તો સંવાદ અને વાંગ્મયમાં બેયમાં છે એ ધારો કે તમને કોઈ કોન્ફ્લિક્ટ લાગે કે આમાં સંવાદમાં આમ કે છે ને દર્શનમાં આમ લખ્યું છે, તો એમ કીધું છે કે દર્શનમાં જે લખ્યું છે એ ફાઇનલ રાખવાનું, એ મેઇન ગણવાનું. સંવાદ છે એ કોન્ટેક્સ્ચ્યુઅલ છે, વ્યક્તિના કોન્ટેક્સ્ટમાં છે, પરિસ્થિતિના કોન્ટેક્સ્ટમાં છે, આગળ પાછળ શું વાત થાય છે એના કોન્ટેક્સ્ટમાં છે. હા, એના જેવું છે. તમને સમજાણું? યસ. આજે તમે બાળકનો પ્રશ્ન પૂછ્યો તે યસ, એના ઉપર બીજા લોકો હાથ ઊંચો કરતા હતા, કાંઈ કહેવાનું છે? માઇક લઈ લ્યો તમે. ચિત્ર ગ્રહણ કર્યું અને ચિત્ર સર્જન કરે. હવે તમે એમ કીધું કે કોઈ પણ સંસ્થાન માટે મને માહિતી મળી, કંઈ ગયો નથી. માહિતીના આધારે તુલન વિશ્લેષણ મારી રીતે કરીને મેં ચિત્ર બનાવ્યું. પછી જ્યારે હું એકચ્યુઅલ એ સંસ્થાને જાઉં, 2-5 દિવસ 15 દિવસ મહિનો દિવસ રહું, તો એ જે ચિત્ર બને એ અને પહેલાં બન્યું હતું બે રિપ્લેસમેન્ટ થાય કે એક જાય ને એક આવે, એના માટેનો પ્રશ્ન. ઓકે, એ તો આપણા બે ચિત્રણમાં કેટલો ડિફરન્સ છે એના આધારે છે. તો બે ચિત્રણમાં ડિફરન્સ ઘણો છે, ડિફરન્સ તો રહેવાનો જ છે. તો આખું રિપ્લેસ જ થઈ જશે. એટલે રિપ્લેસ જ થાય ને પેલું જતું રહે. રિપ્લેસ થાય એમ કયો, અથવા તો જે ચિત્ર હતું એની ઉપર છે એ આપણે નવું ઇરેઝ કરીને બનાવ્યું, એ રીતના જે પણ કયો એ. પણ જૂના ચિત્રણમાં જે અયથાર્થ અથવા તો જે માનેલું હતું એવું છે નહીં, એ વયું જશે, એ જશે, એ તો જશે જ ને, પ્રત્યક્ષ છે. હા, વાસ્તવિક જોયું એટલે પછી નવું બન્યું. યસ. તો એ માન્યતા છે એ બહુ ઇઝીલી વહી જ જશે. વાસ્તવિકતા એકવાર મેં જોઈ લીધી તો જે અયથાર્થના રૂપમાં માન્યતા છે, ભ્રમના રૂપમાં માન્યતા છે, એ વહી જશે. એને જવા માટે કોઈ પ્રયાસ નહીં કરવો પડે. ગુડ. શું કહો છો? હું ચાઇના ગયો ને પહેલાં મને આવું બધું ઘણું હતું કે એ લોકો આવા છે, કારણ કે ન્યૂઝપેપર ને મીડિયાથી સાંભળેલો. ત્યારે હોંગકોંગ ઉતર્યો, પછી ચાઇના ગયો ને ત્યારે એમના પ્રત્યે આખું ચિત્રણ જ બદલાઈ ગયું કે આટલા રિસ્પેક્ટ કરે છે આપણો, બધી રીતે ધ્યાન રાખે છે, એમને એમની રીતે સરસ સજાવટ ટેકનોલોજીથી કરેલી છે. આપણામાં એવું એટલે રિયલ જોયું તો પેલું જે ભ્રમ હતો એ બધો તૂટી ગયો અને નવું ચિત્રણ હવે બની ગયું.
રાઈટ. એવી જ રીતના જો આપણે કોઈને શિબિર માટે સૂચના આપીએ તો શિબિર શબ્દને લઈને આપણી અંદર કોઈ માન્યતાઓ પહેલેથી બનેલી, માન્યતાઓ ચિત્રણ હશે. એમાં યોગાભ્યાસ કરી આવશે, ચાલો એકાદી મેટ લઈને જાય, શ્વાસ આમ લેવડાવશે, સવારે વહેલા ઉઠાડશે, વચ્ચે ક્યાંય ઊભા થવા દે નહીં દે, પગ લાંબા નહીં કરવા દે, સુવા નહીં દે, અટેન્ડન્સ લેશે. તો ઘણા જાતના ચિત્રણ છે શિબિર શબ્દની સાથે કોઈ માન્યતાઓ છે એના કારણે બનેલા છે. તો એ જોતા જ છે આપણને શિબિરને લઈને એક આપણું ચિત્રણ સર્જન આપણે કરશું. રાઈટ. જો હવે વ્યક્તિ શિબિરમાં આવે ને જેમ કીધું એમ દાદાએ કે અમુક સમય અહીંયા ગાળે જોવે તો એને ક્લિયર થાય છે કે એ ચિત્રણ જે જૂના જે માનેલા હતા જેમાં છે એ કોઈ ભ્રમ હતો એ ભ્રમ દૂર થઈ જાય છે, નવું ચિત્રણ છે એ સર્જન થાય છે. બોલો યસ ધવલભાઈ. હા, તો અત્યાર સુધી જે વાત થઈ એ પ્રમાણે આપણે જોઈએ તો ધારો કોઈ વ્યક્તિ કહે છે, આપણને કંઈ વાત કરે છે કે ભાઈ ચિત્રની તમે વાત કરી સંસ્થાનમાં જોવા, તો એ અનુમાન મારા અંદર બનાવી લઉં છું. પણ જ્યારે સાક્ષાત જોઉં છું ત્યારે એવું કહી શકાય કે ભાઈ એ વસ્તુનો મને સાક્ષાત્કાર થયો. તો હાલ આપણે શિબિર જે પ્રમાણે સાંભળીએ છીએ કે કોઈ પણ વસ્તુ કન્ટેન્ટ સાંભળીએ છીએ, જ્યારે આપણે સાંભળતા હોઈએ છીએ ત્યારે આપણી જૂની માન્યતાઓ આધારે આપણે જોઈન કરી દઈએ છીએ કે આવું હશે. રાઈટ. જ્યાં સુધી આપણે એ વસ્તુ જોઈ નથી કે કેવી છે, કારણ કે વસ્તુ રૂપે આપણને દેખાણી નથી. શબ્દથી અર્થ અને અર્થથી વસ્તુ જે આપણે પકડવાનું ટ્રાય કરીએ છીએ હજુ સુધી પકડાતી નથી. એનું કારણ એ જ છે કે કદાચ આપણે આપણી માન્યતાઓ એટલી બધી સ્ટ્રોંગ થઈ જાય છે જેના કારણે આપણી જે જોવાની દ્રષ્ટિ છે એ પ્રિયહિત લાભથી આપણે ઉપર નથી જઈ શકતા, અને એના કારણે જ આપણું આસ્વાદન જે ચયન કાર્ય વ્યવહારમાં એ પ્રમાણે થતું હશે. તો કાલ જે આખા દિવસની વાત થઈ તો એ પ્રમાણે એ વસ્તુ ખ્યાલ આવે છે કે ભાઈ મન વૃત્તિથી ચિત્ત, ચિત્તથી બુદ્ધિ, બુદ્ધિથી આત્મા તરફ જે અનુભવ તરફ ગમન જવાની જે વાત છે, તો એમાં જે વસ્તુ જેવી છે એ વસ્તુ મને દેખાશે ત્યારથી જ સાક્ષાત્કાર થવાની શરૂઆત થશે. તો જ આપણે એ પ્રમાણે ચિત્રણ બનશે, અને એ પ્રમાણે તુલન, એ પ્રમાણે વિશ્લેષણ થશે, અને એ પ્રમાણે કાર્ય વ્યવહારમાં ઓટોમેટિક આવશે. રાઈટ. બીજું કહી શકાય કે સાક્ષાત્કાર એટલે કે જેવું છે તેવું ચિત્રણ બને એને સાક્ષાત્કાર કહેવાય. સાક્ષાત્કાર થશે તો એ જેવી છે એવી વાસ્તવિકતાની ઓળખ એને કીધું સાક્ષાત્કાર. તો એના આધારે જે ચિત્રણ બનશે એ ચિત્રણ છે એ સાક્ષાત્કાર પૂર્વકનું ચિત્રણ છે એમ કહેવાય. રાઈટ. તો ચિત્તની અંદર બે ક્રિયાઓ છે, સાક્ષાત્કાર અને ચિત્રણ. તો જ્યાં સુધી સાક્ષાત્કાર નથી ત્યાં સુધી છે એ તુલનપૂર્વક ચિત્રણ કરીએ છીએ. સાક્ષાત્કાર છે એટલે અત્યારે તમે કીધું એ પ્રમાણે હવે સાક્ષાત્કાર પૂર્વક ચિંતન થાય છે. રાઈટ. તો અત્યારે 4.5 ક્રિયામાં મારી પાસે ચિત્રણ કરવાનો આધાર શું છે? તુલન. માન્યતાઓ છે એ કેના આધારે બની છે? તુલનના આધારે. તો 4.5 ક્રિયામાં મારી પાસે જે ટૂલ છે એ તુલન છે ચિત્રણ કરવા માટેનું. ઇવન સાક્ષાત્કાર વસ્તુ શું છે એને સમજવા માટેનું એ ટૂલ મારી પાસે શું છે? તુલન જ છે. સાક્ષાત્કારને સમજવા માટેનું ટૂલ 4.5 ક્રિયામાં અત્યારે કયું છે મારી પાસે? તુલન. કારણ કે સાક્ષાત્કાર એ નિરંતર વસ્તુઓનો થાય છે. નિરંતર વસ્તુ છે એનો એક ભાગ છે એ ન્યાય ધર્મ સત્ય રૂપે તુલનની અંદર જ પડેલો છે. ન્યાય ધર્મ સત્યપૂર્વક જીવવાનું માનવને, માનવ જાતિને સ્વીકાર થાય છે. તો એ નિરંતર વસ્તુ થઈ ને. ન્યાયપૂર્વક જીવવાનું તમને સ્વીકાર થાય છે, તમને થાય છે, તમને થાય છે, બધાને થાય છે. એનો અર્થ શું થયો? એ નિરંતર વાસ્તવિકતા. તો તુલનની અંદર જ તુલન જ એ ટૂલ છે જે સાક્ષાત્કાર માટેના દ્વાર ખોલવા માટે આપણી પાસે ટૂલ સ્વરૂપે અત્યારે છે. તો અધ્યયન બિંદુ શિબિરમાં એ નિષ્કર્ષ નીકળી જાય જીવન ક્રિયાને સમજાપૂર્વક કે હવે મારું હું તુલન છે એ ન્યાય ધર્મ સત્ય દ્રષ્ટિને પ્રાથમિકતામાં રાખીને કરીશ તો એ અધ્યયન બિંદુની સફળતા.
અધ્યયન બિંદુ શિબિરની સફળતા થઈ ગઈ કે જે કોન્ફ્લિક્ટ પહેલા હતો આ અને આ દ્રષ્ટિ વચ્ચે, એમાં વરીયતા, પ્રાથમિકતા, જોજો મેં શબ્દ યુઝ કર્યો પ્રાથમિકતા, પ્રાયોરિટી, વરીયતા, આનાથી જ થવા માંડે ને આ એબ્સોલ્યુટ થઈ જાય એમ નથી કહેતો. તો આના વરીયતામાં આ નિયંત્રણપૂર્વક છે એ તુલન થવા માંડે. તો હવે મારી અંદર છે એ શું જિજ્ઞાસા બની ગઈ? તો કે ન્યાય ધર્મ સત્ય શું છે એ સમજવા માટેની જિજ્ઞાસા બની ગઈ. તો એ સમજ માટેની જિજ્ઞાસા બનવી એને કીધું આના માટેનો પ્રયાસ. તો સમજ છે એ બુદ્ધિની અંદર સંચિત થાય છે. એ સમજનો નિશ્ચિત કન્ટેન્ટ શું છે એના માટે મારી જિજ્ઞાસા બની ગઈ. તો એ આની તુલન દ્રષ્ટિપૂર્વક છે એ આપણે શું કરશું? તો કે સાક્ષાત્કારનો પ્રયાસ કરશું. તુલનપૂર્વક છે એ આપણે ન્યાયનું સ્વરૂપ શું છે એનું ચિત્રણ કરશું. ભાઈ મારી ઘરે કોઈ વ્યક્તિ આવ્યો મહેમાન બનીને, તો હું એને કઈ રીતના વ્યવહાર કરીશ એની સાથે વ્યવહાર કરવાનું સ્વરૂપ શું હશે એનું હું એક ચિત્રણ સજાવીશ ને. આ ખ્યાલ આવે છે? તો એ ચિત્રણપૂર્વક છે એ મારી અંદર વ્યવહાર કરવાના માનવીય ચિત્રણ નવા બનશે. જ્યારે એ ચિત્રણપૂર્વક હું વ્યવહાર કરીશ તો એની છે એ તૃપ્તિ મારી અંદર છે એ ભાવના સ્વરૂપે થશે. જ્યારે હું ન્યાય ધર્મ સત્યપૂર્વક જીવીશ ત્યારે એ હું બરોબર છે, મારા ઘરે જે પણ અતિથિ આવે છે તો એ અતિથિનો હું સત્કાર બરોબર કરી ગયો, બરોબર. એના માટે જે સેવાની જરૂર હતી એ સેવા પૂરી કરી ગયો, જે ભાવની જરૂર હતી એ ભાવનું આદાન પ્રદાન કરી શક્યો, જે વસ્તુની જરૂર હતી એ વસ્તુનું આદાન પ્રદાન કરી શક્યો. ખ્યાલ આવે છે ને બેન? તમારું નામ શું છે? ખુશ્બુબેન. તમે હિન્દી બોલો છો કે તમે હિન્દી બોલો છો? રાઈટ, બરોબર. શું કીધું મેં હમણાં ખુશ્બુબેન? એટલે શું કીધું? ટ્રાય કરો, કાંઈ વાંધો નહીં. ખોટું પડે તોય કાંઈ વાંધો. આપણે બધા હરખા જ છીએ. ધ્યાનની સ્થિતિ તો બધાની પ્લસ માઇનસ રહેશે જ. તો માઇક ચાલુ કરી દો તો. આ સમજાયું ચિત્રગ્રહણ ને ચિત્ર સર્જનનું. એક એક્ઝામ્પલ આપવું છે. ધારો કે આપણે એમ કહી શકીએ મને વિપાસના કેન્દ્રમાં જવાની ઈચ્છા હતી, તો એનું મને જે બી સમજ્યું હતું એના વિશે કે કઈ રીતના હોય છે વિપાસના કેન્દ્રમાં આવી રીતે મેડિટેશન ને બધું કરાવે છે, તો એ મને એક ચિત્રગ્રહણ થયું કે આવું આવું હશે. બટ સુધી હું ત્યાં ગઈ નથી અને મારી એક ફ્રેન્ડ ત્યાં ગઈ છે. તો એ મને જે પણ એના અનુભવ હશે એ કહેશે. તો એ મને જે મારું ચિત્રગ્રહણ છે એનાથી થોડું એડ થશે કે આ રીતનું છે ત્યાં. બટ ત્યાં હું સાપેક્ષ મતલબ ત્યાં જઈશ ત્યારે મને વધારે આઈડિયા આવશે કે શું છે શું નહીં. તો દેટ ઇઝ ચિત્ર સર્જન. અત્યારે તમારા ફ્રેન્ડ જે કહે છે એના આધારે ચિત્ર સર્જન તો થયું. એટલે એમાં થોડું એડ થયું. હા, એમાં એડ થશે એ ચિત્ર સર્જન. રાઈટ. તો પેલા તમારી અંદર જે પણ સૂચના હતી એના આધારે એક ચિત્ર બનેલું હતું, ગ્રહણ થયેલું હતું. પછી તમારી ફ્રેન્ડ ગઈ, એને કાંઈક તમને કીધું, નવી સૂચના આવી, એનું તુલન વિશ્લેષણ કર્યું, એના દ્વારા છે એ જે ચિત્ર ગ્રહણ હતું એને થોડુંક એડ કર્યું, એને કીધું ચિત્ર સર્જન. નવા કલર પૂર્યા તમે, ત્યાં આપણે નવા એલિમેન્ટ્સ મૂક્યા, ત્યારે આપણને જે અનુભવ થાય છે તો એ ચિત્ર સર્જન છે. એ છે એ ચિત્રણ છે એ વધારે સટીક થયું. રૂપના અર્થમાં એ ચિત્ર છે એ વધારે સટીક થયું. રૂપ ગુણના અર્થમાં એ ચિત્ર વધારે સટીક થયું. રાઈટ. એ બે ચિત્ર સર્જન જ છે. તો પેલા જે ચિત્ર સર્જન હતું એ તુલન વિશ્લેષણ આધારે હતું. સૂચનાઓના આધારે હું એને તુલન વિશ્લેષણ કરીને બનાવતી હતી. હવે શું થયું? તો કે હવે છે એ જે ઇન્દ્રિય સંવેદનાઓ છે એના દ્વારા છે એ શરીર દ્વારા જે મારી અંદર ચિત્ર ગ્રહણ થયું, આંખેથી મેં જોયું ને, એના દ્વારા છે એ ચિત્ર ગ્રહણ થયું. એ ક્યાં થાય છે? અહીંયા થાય છે, ચિત્તની અંદર, અહીંયા ઈચ્છાની અંદર, ચિત્રણની અંદર. તો એ છે એ ચિત્રણને વધારે ઓર ફાઇન કરશે. રાઈટ.
માઇક લઈ લ્યો. સ્ટેજમાં જે એક ચિત્ર બની જાય છે, ચિત્રગ્રહણ પહેલાં એઝ ઇટ ઇઝ થયું, જે કોઈએ શબ્દોથી કરાવ્યું, શબ્દ અર્થ વસ્તુ પ્રમાણે, પણ એ ઇમેજનરી છે, એ હજી એક્ઝેક્ટ નથી, કારણ કે વસ્તુ હજી મેં જોઈ નથી. જે રીતે અત્યારે આપણે આ દર્શન ભણી રહ્યા છીએ, અધ્યયન કરી રહ્યા છીએ, તો એના અંદર અલ્ટિમેટ મેં કોઈ પરમાણુ જોયો નથી, જીવન પરમાણુ નથી જોયો. તો નથી જોયો તો એ મારા માટે અત્યારે કેવું છે કે ચિત્રગ્રહણ સ્વરૂપમાં અત્યારે છે. પછી ચિત્ર સર્જન, હવે હું પ્રેક્ટિકલી હું જોઈ લઉં, તો જોયા પછી જે ફાઇનલ થાય, એટલે અને ત્રીજું કોઈ સ્ટેપ એમ કહેવાય કે એને પણ ચિત્ર સર્જન કહેવાય કે ચિત્રણ કહેવાય છેલ્લે, એમ ફૂલ સ્ટોપ તરીકે, કે ભાઈ હવે ફાઇનલ ચિત્ર બની ગયું, હવે એના અંદર કોઈ મોડિફિકેશન થવાના નથી. કોઈ વસ્તુ દાખલા તરીકે કોઈ જગ્યા ક્યાંક જવું છે, આપણે જોતા પહેલાં કલ્પના કરી, કલ્પના કર્યા પછી ત્યાં વસ્તુ ગયા, એટલે જે શબ્દ સ્વરૂપે જે વસ્તુ હતી એની એ વસ્તુ સામે એઝ ઇટ ઇઝ આવી ગઈ. જે રીતે મને કોઈએ હાથી વિશે વાત કરી, મેં હાથી જોયો નથી, અને હાથી વિશે મેં કોઈ કલ્પના કરી, તો મારા ચિત્રણમાં કદાચ કોઈ પ્લસ માઇનસ કંઈક હશે. હવે પ્રેક્ટિકલી મેં હાથી જોઈ લીધો એટલે પેલા જે ચિત્રગ્રહણ હતું એના અંદર ચિત્ર સર્જન સ્વરૂપે મોડિફિકેશન થઈ ગયા, અને ફાઇનલ ફૂલ સ્ટોપ આવ્યો કે હવે એના અંદર કોઈ ચેન્જ નથી કરવાનો. હવે મને હાથી વિશે પહેલાં સંભાવના હતી કે કોઈ હાથી વિશે બીજું આડું અવડું કરે તો મારા ચિત્રણમાં હું એ બીજા શબ્દોના આધારે મોડિફાય કરું. જે રીતે એક પ્રબોધકે કોઈ એક વ્યાખ્યા કીધી, બીજા પ્રબોધકે કઈ વ્યાખ્યા કરી, તો એ પ્રમાણે મેં એના અંદર મોડિફિકેશન કર્યા. પણ એકવાર ચિત્રણ જોઈ લીધું એટલે એના અંદર પછી કોઈ મોડિફિકેશનની હવે સંભાવના નથી. તો એને ફાઇનલ પછી આના પછી ચિત્રણ કહી શકાય, છેલ્લું ચિત્રણ કહેવાય. હા, એ ચિત્રણ એટલે ક્રિયાનું નામ ચિત્રણ છે, એની અંદર જે ફાઇનલ ચિત્ર બન્યું એ ચિત્ર સર્જન જ છે. સર્જનમાં તો હજી આપણે સર્જન શબ્દ બોલીએ, આ તો જનરલ ટર્મિનોલોજી એવી છે કે સર્જનમાં કંઈક હજી બની રહ્યું છે, હજી ઉમેરાશે, સંભાવનાઓ છે, અને પેલું ફાઇનલ હવે જોઈ જ લીધું છે. હવે આના અંદર કોઈ મોડિફિકેશન સંભવ નથી, તો એને શું આ બેમાંથી કયો શબ્દ વધારે એપ્રોપ્રિએટ થાય? મોડિફિકેશન પોસિબલ નથી એવું નથી. ઘટના અને પરિસ્થિતિ પ્રમાણેના ચિત્રણ છે એ અલગ અલગ જ રહેશે. ધારો કે તમે કોઈ દેશકાળમાં છો, એના માટે છે એ ધારો કે સંસ્થાનનું ચિત્રણ કેવું હોય, તો રૂપ અને ગુણ છે એમાં તો પરિવર્તન છે એ ત્યાં જ રાખશે ચિત્રણના અર્થમાં. ચિત્રણ બદલાશે નહીં કયા અર્થમાં? તો કે સ્વભાવ અને ધર્મના અર્થમાં જ ફાઇનલ જોઈ લીધું, એને કીધું સાક્ષાત્કાર થઈ ગયો. તો સાક્ષાત્કાર પૂર્વક તમે જે ચિત્રણ કરશો એ કાર્ય યોજના સ્વરૂપે કે મારે કઈ રીતના યોજનાને ઘડવી. ધારો કે મેં એક કાર્ય યોજના છે એ 12 શિક્ષા સંસ્કારની કાર્ય યોજના છે એ બનાવી. તો શિક્ષા સંસ્કારની કાર્ય યોજનામાં સ્વભાવ અને ધર્મવાળો જે પાર્ટ છે ચિત્રણનો એ સ્થિર છે, એ ફાઇનલ ચિત્રણ થઈ ગયું એમ કહેવાય. એને તમે ચિત્રણ શબ્દ કયો કે એનું ફાઇનલ ચિત્ર સર્જન શબ્દ કયો, કોઈ પણ નામ આપો, પણ એ ફાઇનલ ચિત્રણ થઈ ગયું. એમાં હવે મોડિફિકેશન નહીં થાય. ક્યારે? સાક્ષાત્કાર પૂર્વક કરું છું ત્યારે. જ્યારે વસ્તુને એઝ ઇટ ઇઝ જોઈ લેવી એટલે શું? ટર્મિનોલોજી માટે કહું છું કે આ સર્જન વસ્તુ એવી છે ને કે જે કન્ટિન્યુટી પ્રોસેસ વાળી બતાવે. આપણે જે પરંપરામાં સમજીએ છીએ સર્જન એટલે હજી એ મોડિફિકેશન લાયક છે, એમાં બી સંભાવનાઓ છે. તો ફાઇનલ જ્યારે ચિત્રણ તૈયાર થઈ જાય કે હવે દાખલા તરીકે હાથીની આપણે એક્ઝામ્પલ લઈએ, થોડું કાંઈક વસ્તુ ઓરિજિનલ લઈએ કે હાથી જોઈ લીધો મેં, હવે એના અંદર શું સંભાવના છે ચેન્જીસ થવાની? કોઈ હવે ગમે તેવું વર્ણન કરશે તો હું એની સાથે એ ચિત્ર સાથે જ હું એને જોડી દઈશ. કોઈ માની લો કે હાથી વિશે કોઈ 100 પેજ લખે, કોઈ બે વાક્યમાં કહે, પણ હવે મારી સામે ચિત્ર ક્લિયર છે એટલે હું તરત જ એને એ મારી માટે એ ચિત્ર સાથે જે થશે તો ચિત્ર હવે મોડિફાય થવાનું નથી. તો એને સાક્ષાત્કાર કેવો કે મતલબ ચિત્રણ એકદમ પાક્કું થઈ ગયું, હવે એના અંદર ચેન્જેબલ નથી, તો એના માટે કયો શબ્દ એપ્રોપ્રિએટ થાય? આવું ખાલી મારો પ્રશ્ન છે. શબ્દની બદલે ક્રિયાને જોવો. ક્રિયા તો હું એમ જ કહું છું તમે જે કહો છો એ જ છે કે કોઈ ચેન્જ ન થવો. એના માટે શબ્દ છે એ ચિત્રણ આપો કે ચિત્ર સર્જન આપો, કોઈ પણ આપો. ક્રિયા છે એ ફિક્સ છે, તમે જે કહો છો એમાં હું એગ્રી કરું છું કે ચિત્ર બદલાય નહીં. જ્યારે સાક્ષાત્કાર થઈ જશે તો સાક્ષાત્કાર પછી જે મારી અંદર ચિત્રણ થશે એ ચિત્રણ છે એ સ્થિર છે.
એમાં કોઈ બદલાવ નથી. તો બદલાવ નથી એ કયા અર્થમાં નથી? અને ચિત્રણ છે એને એઝ ઇટ ઇઝ જોઈ વસ્તુને એઝ ઇટ ઇઝ જોઈ લેવી, એનો અર્થ થઈ શું? હા નહીં, એનો અર્થ છે એ હજી આપણે ડિટેલમાં જોઈએ તો અહીંયા લખ્યું છે એ પ્રમાણે વસ્તુને જેવી જોવી, જેવી છે એવી જોવી એટલે અત્યારે ધારો કે તમે હાથીનું એક્ઝામ્પલ આપ્યું, તમે મેક્સિમમ રૂપ સુધી પહોંચ્યા અથવા અમુક ગુણ સુધી પહોંચ્યા, તો એને આપણે જેવું છે એવું જોઈ નથી લીધું હજી. હા અહીંયા છે એનો ફૂલ સ્ટોપ છે. તો સ્વભાવ અને ધર્મ છે એ જોઈ લીધો, એનો ફૂલ સ્ટોપ છે. તો એક હદે કાલે મેં કીધું તું એમ સમજવા પૂરતું ઇનિશિયલી તમે કોઈ વસ્તુને રૂબરૂ જોઈ લ્યો છો, રૂપ તમે જોઈ લ્યો છો, એને આપણે ડે ટુ ડે લેંગ્વેજમાં સાક્ષાત્કાર તો કહીએ જ છીએ, પણ દર્શનમાં સાક્ષાત્કારનો અર્થ છે એ એટલો ચીચરો નથી, સહેલો નથી એમ, એટલે કે ઉપરી નથી એમ. તો એને સાક્ષાત્કાર ક્યારે કીધું આપણે? તો કે હાથી છે એ હાથીના રૂપ, ગુણ, સ્વભાવ, ધર્મ, એટલે કે એ ઇકાઈની વ્યવસ્થામાં ભાગીદારી શું છે ત્યાં સુધીનું મારી અંદર છે એ સ્પષ્ટતા થઈ જવી. તો જ્યારે હાથી તરીકે, હાથીને હું એક લેમેન વ્યક્તિ તરીકે જોઉં અને મારી અંદર ચિત્રણ થાય, એ ચિત્રણ, અને એ જ હાથીને ધારો કે એનિમલ પ્લાનેટ કે નેશનલ જિયોગ્રાફીમાં જે ઓલા એક્સપર્ટ આવે છે એ જોવે છે, એ ચિત્રણ, આ બેમાં કોઈ ફરક હશે કે નહીં? તો એ રૂપમાં કોઈ ફરક છે? રૂપમાં કોઈ ફરક નથી. તો ફરક છે એ ક્યાં છે? એ ગુણનો છે એ ઇન ડિટેલ સ્ટડી કરેલો છે, તો એ રૂપ અને ગુણના આધારે છે એ ફરક છે. સ્વભાવ ધર્મ તો હજી એને ઓળખો કે નહીં ખબર નથી આપણને. પણ ધારો કે આપણે એમ કહીએ કે સ્વભાવ અને ધર્મ છે, તો સ્વભાવ અને ધર્મ, ધર્મ એટલે વ્યવસ્થામાં ભાગીદારી. તો ધારો કે હાથીની છે એને નેચર કે પ્રકૃતિમાં વ્યવસ્થાના અર્થમાં ભાગીદારી કદાચ જોઈ લીધી, એઝ્યુમ કરીએ આપણે, તો એનું અહીંયા સુધીનું ચિત્રણ છે, એ રીતના આપણે કહીએ. અથવા તો સિમ્પલ આપણે એને કહીએ કે સામાન્ય વ્યક્તિ છે એ હરેક ઇકાઈનું આટલી આ રીતના તો નહીં અધ્યયન કરે, તેનું અધ્યયન છે એ એક નિષ્કર્ષ સ્વરૂપે હશે. જે તમે હમણાં વચ્ચે શબ્દ યુઝ કર્યો હોય, એનો સ્વભાવ શું હશે? તો કઈ 4 અવસ્થામાંથી કઈ અવસ્થામાં આવે છે? તો કે જીવાવસ્થામાં. એનો સ્વભાવ છે ક્રૂર કે અક્રૂર હશે? ડિસ્કશન થોડુંક ડિટેલમાં જાય છે, તમે લોકોએ ઓપન કર્યું છે એટલે, પણ વાસ્તવિકતામાં આ જ રીતના અધ્યયન છે. તો સ્વભાવ છે એ ક્રૂર અક્રૂર તરીકે હું નિષ્કર્ષ કાઢી લઈશ, અને ધર્મ એટલે વ્યવસ્થામાં ભાગીદારી એની, એનો પ્રયોજનના અર્થમાં એનું પ્લેસમેન્ટ જોવું. તો હાથીનું અથવા જીવાવસ્થાની ઇકાઈનું પ્રકૃતિ સમગ્રમાં જે જંગલ વ્યવસ્થા છે એમાં એનું શું પ્રયોજન છે, ભાગીદારી શું છે, એ હું નિશ્ચિત કરી લઉં એટલે મેં એ જોઈ લીધું. એ જોઈ લીધું એટલે હવે મારો એની સાથે જે વ્યવહાર છે એમાં કોઈ ચેન્જ આવશે કે નહીં? નિશ્ચિત થઈ જશે વ્યવહાર. કઈ રીતના? તો કે એના સ્વભાવ અને ધર્મમાં બાધક નહીં થવું. જો હું સમજુ હોઈશ તો, નહીં સમજવું હોય તો નિશ્ચિત થશે, નિશ્ચિત અનિશ્ચિતતાના અર્થમાં થશે. અને આપણે આવી રીતે કદાચ માનવને સેન્ટરમાં રાખીને વિચારીએ, ખાલી હું કલ્પના કરું છું. કરો, બરોબર છે, કલ્પના જ ટૂલ છે આપણી પાસે કરવા માટે. કે દાખલા તરીકે એક માનવને જોયો મેં, એટલે એનું રૂપ ધોળો કાળો એ રીતે જે દેખાય છે રૂપ પ્રમાણે જોયો. ઓકે, પછી મેં એનો ગુણ જોયો એટલે મને એમ લાગ્યું કે યાર આ મૂડમાં છે, નથી ગુસ્સામાં છે, કે કેવો એના અંદરના હાવભાવ, કે કારણ કે બોડી રિપ્રેઝન્ટ કરી જ લે છે. તો પેલા બોડી દેખાય, રૂપ દેખાયું, ગુણ દેખાયો, એટલે એના અંદર સમતા છે, વિષમતા છે, મતલબ એ કેવો છે, કે ગુસ્સાવાળો છે કે કેવો છે, કે એનું એઝમ્પશન જે કર્યું, અથવા કે શાંત છે, તો એ બધા જે એના ગુણ દેખ્યા આપણે. ગુણ જોયા પછી એનો સ્વભાવ જોઈએ છે, તો સ્વભાવની અંદર આપણે કયા લઈએ છીએ? ધીરતા, વીરતા, ઉદારતા છે, કે પછી આમ તો ખરેખર એ માનવમાં આવતું જ નથી, દીનતા, હિંતા, ક્રૂરતા, પણ છતાં બી આપણે પશુ માનવ છે કે રાક્ષસ માનવ છે એ કેટેગરી પણ ક્યાંક દેખાય છે આપણને. રિયલમાં તો સ્વભાવમાં એને લીધા જ નથી. સ્વભાવમાં તો ધીરતા, વીરતા, ઉદારતા જ છે ને, દયા, કૃપા, કરુણા. માનવ કીધું એટલે તો હવે હું માનવ તરીકે જોઉં છું, તેના અંદર ધીરતા, વીરતા, ઉદારતા, કાં તો હું અત્યારે શબ્દ યુઝ કરું છું આમ તો,
દયા કૃપા કરુણા નથી કરતો, દીનતા હિંતા ક્રૂરતા કરું છું. અને પછી મને આના ધર્મની ખબર પડે છે કે યાર એ પોતે બી સુખી થવા માગે છે, કારણ કે સુખની આશા સાથે બનેલો છે, અને બીજાને પણ સુખી કરવા માગે છે. અને રિયલમાં જો માનવ સમજદાર થઈ જશે તો વ્યવસ્થામાં મોટી એક ક્રાંતિ લાવી શકે એવી સંભાવના છે. તો હું એને એના અંદર સંભાવના સાથે જોઉં છું કે માનવની સંભાવના સાથે, ત્યારે એનો ધર્મ દેખાઈ જાય છે. એટલે એના સાથેનું આચરણ આપણું ફિક્સ થઈ જાય છે કે એના માટે આપણને કોઈ આક્રોશ કે કોઈ એવો ભાવ ઉત્પન્ન થતો નથી. તો છેલ્લે માનવનો જ્યારે ધર્મ શું છે તો એ સુખ ધર્મી છે, અને પોતે બી સુખી થવા માગે છે અને બીજાને પણ સુખી કરવા માગે છે. આ એનો મૂળ સ્વભાવ છે. એ પકડમાં આવી જાય છે ત્યારે એની સાથે ગમે તેટલા વ્યવહારના અંતે પણ મારી સ્થિરતા જળવાઈ રહે છે. બહુ સરસ, ગુડ ગુડ. આ ખ્યાલ ગયો બધાનો, ધ્યાન ગયું, બરોબર. આ રીતના જ આ જે હજી આપણને સમજાણું એ શું છે તો કે તુલન વિશ્લેષણ પૂર્વક મારી પાસે જે દર્શનની સૂચના આવી એની તુલન વિશ્લેષણ પૂર્વક છે એ હું માનવીય સ્વભાવ શું છે એનું હું તુલન વિશ્લેષણ કરું છું આ દ્રષ્ટિકોણથી. એના કારણે મારી અંદર નવું ચિત્રણ છે એ માનવ વિશે સજે છે. એમાં ઘણીવાર એવું થશે જે ચર્ચા કરી એમાં કે આપણું છે એ જે પહેલાંની પ્રવૃત્તિ કે પહેલાંનો અભ્યાસ છે એના કારણે ઘણીવાર છે એ મારો વિશ્વાસ માનવીય સ્વભાવ ઉપર નહીં રહે, અમાનવીય સ્વભાવ ઉપર વયો જશે કે ભાઈ કેટલીક વાર છે માણસને આ રીતના સમજવું કે સમજાવવું એમ. આ તો દર વખતે ભૂલ જ કરે છે, મારે જ સમજવું, મારે જ સહન કરવું, મારે જ કોમ્પ્રોમાઇઝ કરવું. જેવી આ શંકા આપણી અંદર બની એવું શું થયું તો કે આપણું શિફ્ટિંગ છે એ ફરીથી અમાનવીયતા ઉપર, એટલે કે જે માનવનો મૂળ સ્વભાવ નથી બરોબર એની ઉપર વયો ગયો. યસ. તો એટલા માટે છે એ આ ક્રમમાં છે એ આગળ પાછળ થયા રાખશે બરોબર. જ્યારે છે એ આપણે એમાં સ્થિર થઈ જઈએ અને હું ગમે એટલું છે એ સામેવાળો વ્યક્તિ છે એ અમાનવીયતાપૂર્વક છે એ વર્તન કરતો હોય, મારી અંદર છે એ ન્યાય ધર્મ સત્યની દ્રષ્ટિ છે એ બનેલી રહેશે અને એ પૂર્વક જ હું વ્યવહાર કરીશ. તો એનો અર્થ શું થયો? હવે મારું ધ્યાન ક્યાં લાગી ગયું તો કે જે સ્વભાવ અને ધર્મ છે એની પ્રાથમિકતામાં લાગી ગયું. તો રૂપ અને ગુણ ઉપર તો બનેલું જ છે, પણ પ્રાથમિકતા જે પહેલા હતી, જે હું રૂપ અને ગુણથી મારું ડ્રાઇવિંગ ફોર્સ હતું, એ હવે સ્વભાવ અને ધર્મ બની ગયું. તો એવરી ટાઈમ જ્યારે હું માણસને જોઈશ તો મારી અંદર એના પ્રત્યે જે શક્યતા છે, સંભાવનાઓ એમાં પડેલી છે એ જ દેખાશે. રાઈટ? એને અનુરૂપ છે એ જે પણ વર્તન મારાથી કરવાનું રહેતું હશે એ કરીશું. તો ચિત્રગ્રહણ ચિત્ર સર્જન ઉપર આપણે આ વાત કરી. ગુડ, બરોબર, સારી ચર્ચા છે. યસ. એમ કહી શકાય કે જેવું સ્વભાવ ધર્મ ઉપર ધ્યાન જાય છે એટલે રૂપગણ નિયંત્રિત થઈ જાય છે. જેવી રીતે મતલબ ગુરુ મૂલ્યનું સમજીએ તો ગુરુ મૂલ્ય જેવું આપણને સામેવાળામાં ગુરુ મૂલ્ય દેખાય છે એટલે એની વ્યવસ્થામાં ભાગીદારીને લઈને શું સંભાવનાઓ પડી છે એ દેખાય છે, નહીં કે એના બાકીના જે કહેવાય ને કે અપ્રાકૃતિક એટલે કે વાસ્તવિક નથી, ભ્રમિત સ્થિતિ નથી દેખાતી. એનામાં વાસ્તવિકતા દેખાય છે, સંભાવના દેખાય છે, અને ત્યાં જ પછી ઉપયોગિતા પૂરકતાના અર્થમાં આપણે વ્યવહાર કરતા હોઈએ છીએ. યસ, રાઈટ, એકદમ બરોબર છે. ચાલો બીજું કોણ કહેશે? કાલે જે ચર્ચા કરી અને પાછળ બેનને આપજો માઇક. જ્યાં સુધી આપણે એક હું ઉદાહરણ આપું કે આપણા કરતા ઉપરી હોય એના જોડે અત્યારે જે ઉદાહરણ આપો એ તો આપજો જ, પણ પછી તમારે જીવન ક્રિયામાં કઈ રીતના સમજાણું એ 10 ક્રિયા સુધી એ સમજાવવાની ટ્રાય કરો. અત્યાર સુધી આપણે 4.5 ક્રિયાઓમાં જ જીવતા હતા, એટલે કે પ્રિય, હિત અને લાભથી જ આપણે કંઈ પણ વિચારતા હતા, અને ચિત્રણ બનાવી અને એનું તુલન કરી, વિશ્લેષણ કરી, અને પછી આસ્વાદન એટલે કે જે ત્રણ છે, રુચિમૂલક જેમાં ક્ષણિક સુખ હોય, મૂલ્યમૂલક એટલે કે સંબંધ કે જેમાં થોડું વધારે હોય, અને જો લક્ષ્ય હોય તો કે નિરંતર સુખ મળે, અને પછી એ પ્રમાણે આપણે ચયન કરતા હતા, એટલે કે કાર્ય અને વ્યવહાર કરતા હતા. તો હવે આ 3 થઈ ગયું કે રુચિમૂલક ઇન્દ્રિયોના આધારે આપણે કરી છે. કોઈ પણ આપણે ચિત્રણ બનાવ્યું, સમજો કે આપણા રુચિના આધારે બનાવ્યું, કોઈએ આપણને કહ્યું એ રીતે આપણે સાંભળ્યું એટલે આપણે ચિત્ર ગ્રહણ કર્યું ટૂંકમાં, અને પછી આપણે
ચાલો એને જોયું, કોઈ પણ વસ્તુને જોઈ એટલે થોડું આપણે ચિત્ર બદલાશે, એટલે કે ચિત્ર સર્જન થઈ ગયું. હવે હું એ કહેતી હતી કે આપણે હું અને શરીર એક જ માનતા હતા અત્યાર સુધી, કે પહેલાં શરીરને ધ્યાનમાં લેતા એટલે કે સુવિધામાં જ સુખ માનતા હતા. પણ આ બંને વસ્તુ જુદી જુદી છે. જે શરીરના સાપેક્ષ આપણે ચલો કે સુવિધા જોઈએ એ નિયંત્રિત જ છે કે મર્યાદિત જ છે, પૂરી થઈ જાય, રોટી કપડાં મકાન દુર્ગમન જે દૂરદર્શન એ બધું. પણ જીવન છે કે જેમાં ટૂંકમાં નવ ભાવ તો આવી જ જાય, કે જે નિરંતર છે એ હંમેશા આપણે જરૂરી જ છે. રાઈટ. કે ચલો એના વગર ચાલશે નહીં, કે એને આટલું જોઈશે એવું આપણે કંઈ માપી બી શકીએ નહીં. એટલે એ ગુણાત્મક છે ટૂંકમાં કહીએ. રાઈટ. પછી હવે હું એ કહેતી હતી કે જ્યારે આપણે રૂપ અને ગુણ સ્વભાવ અને ધર્મ ઉપર જઈએ તો જ્યારે રૂપ અને ગુણને પ્રાધાન્ય આપીએ ત્યારે શરીર સંબંધી ટૂંકમાં થઈ જાય, અને સ્વભાવ અને ધર્મને ધ્યાન આપીએ એટલે જીવન ટૂંકમાં જીવન તરફ જાય, જીવનમૂલક જાય. એટલે હવે આપણે એ અત્યાર સુધી તો આપણે એવું જ કરતા કે આપણાથી ઉપરી હોય એના જોડે આપણો વ્યવહાર, રાઈટ, એટલે કે પશુ માનવ જેવો, અને આપણાથી નીચા હોતા નીચે જે પોસ્ટ ઉપર કામ કરે એના જોડે વ્યવહાર ટૂંકમાં કેવો રાક્ષસ માણસ જેવો હતો. પણ જો એનો સ્વભાવ અને ધર્મ સમજાઈ જાય, બંને જોડે સારો વ્યવહાર કદાચ થઈ જાય તો દેવ માનવ જેવો આપણે ટૂંકમાં કે દેવ માનવ છે એ રીતે આપણો વ્યવહાર થઈ જાય. પણ જ્યાં સુધી આપણને પશુ માનવ અને રાક્ષસ માનવ જેવો સ્વભાવ હશે ત્યાં સુધી તો આ પોસિબલ છે નહીં. એટલે આપણે જેને જેવું છે કે ચાલો આનો સ્વભાવ આવો છે કે જે પશુ છે એનો ક્રૂરતા અને એ રીતનો જ સ્વભાવ હોય કે એ આપણને ખબર પડી જાય કે માણસ છે તો માણસમાં આપણે અત્યાર સુધી કે દીનતા હીનતા અને ક્રૂરતા જ જોતા, પણ એનાથી થોડું ન્યાય ધર્મ અને સત્ય સુધી જઈશું તો ધીરતા વીરતા ઉદારતા તરફ જઈશું એમ. તો ધીમે ધીમે આપણે ત્યાંથી જવાનું છે ન્યાય ધર્મ અને સત્ય સુધી, તો જ આપણને બધું વ્યવસ્થા એમ સમજાશે, કોઈ પણ વસ્તુનો સાક્ષાત્કાર થશે, અને પછી જે સમયે સાક્ષાત્કાર થશે એ વસ્તુનો તો એનો બોધ પણ થઈ જશે. આ મારા સમજમાં આવ્યું. બહુ સરસ. પણ તમે સાક્ષાત્કાર બોધને છે એ થોડુંક સમજાવો જોઈએ. કાલે આપણે ઘણી ચર્ચા કરી, શું સાક્ષાત્કારમાં આવશે, શું આપણે બોધમાં એવું કીધું આવશે? કે સાક્ષાત્કાર કે જે સ્થિતિ પ્રમાણે ક્યારે પણ એમ બદલાય નહીં, એમ કે જે વસ્તુ જેવી છે આપણને ખબર છે કે પશુ માનવ તો કે એનો સ્વભાવ છે ક્રૂર ને અક્રૂર, વનસ્પતિ છે તો કે સારક ને તારક, મતલબ એક સારી હોઈ શકે અને ખરાબ, કે એના ચણોઠી છે તો કે એના પાન આપણે ખાઈએ તો સારક છે, અને એમના પેલા એના બીજ ખાઈએ તો એ આપણા ઉપયોગી નથી, એમ કે એનાથી આપણને કંઈક એમાં છે એ પશુ માનવનો સાક્ષાત્કાર નહીં થાય. હા એ અહીંયા નીચે 4.5 ક્રિયામાં સમીક્ષિત થઈ જાય, થઈ જાય, સાક્ષાત્કાર થઈ માનવનો થશે. માનવ, કારણ કે પશુ માનવનો જે તમે કીધું હિંતા છે, દીનતા છે, ક્રૂરતા છે, ક્રૂરતા, એ વસ્તુ છે એ કોઈ નિરંતર સાર્વભૌમિક સાર્વકાલિક તથ્ય નથી માનવ માટે. માનવ બરોબર. એ જીવાવસ્થા માટે છે, જીવાવસ્થા માટે બાકીની તો- દીનતા હિંતા ક્રૂરતા એના માટે એ વસ્તુ છે એ, અને એમાં આવશે. બરોબર. બાકી જે તમે કીધું ચણોઠી એ બધું રાઈટ, કરેક્ટ. કન્ટિન્યુ. એટલે બાકી ત્રણ અવસ્થાઓ તો એકબીજા સાથે પૂરક જ છે. જે સમજવાનું છે ટૂંકમાં આપણે જ સમજવાનું છે, અને એમની સાથે એ રીતેનો વ્યવહાર બી કરવાનો તમે છે. ચાલુ રાખો છો. હું વચ્ચે બોલ્યો એમાં તમારી લિંક તૂટી ગઈ. સાક્ષાત્કારમાં જે વસ્તુ કીધું કે જેવી છે એવી સમજાશે, એમાં તમે ચણોટી, પછી બોધમાં શું આવશે એનું, બુદ્ધિમાં? બુદ્ધિમાં બોધ થશે એટલે કે આપણે એમ સમજ આવી જશે એના વિશેની કે આવું છે. રાઈટ. પછી એનો સંકલ્પ, હા સંકલ્પ લઈશ, અને પછી અનુભવ થશે, અને એ પ્રમાણે આપણે આચરણ કરશું. બરોબર. ગુડ ગુડ, સરસ. તમારું નામ શું બેન? દીપિકાબેન. સરસ, ગુડ ટ્રાય, ગુડ, બહુ સરસ. દીપિકાબેન છે ને મહેશબેન ઓવરટેક કરી દે. ખૂબ સારું, કારણ કે ખૂબ સરસ ધ્યાન કહી છે.
હું એમ કહેતો હતો આ સાક્ષાત્કાર જે ખરું હા. એ એમ કહી શકાય કે જે ટુકડે ટુકડે થાય છે સાક્ષાત્કાર હમ. અને પૂર્ણ થઈ જાય બોધ. હમ. મતલબ એક એક વસ્તુનો જે સાક્ષાત્કાર થાય એ મતલબ કે ધર્મ સુધીની દ્રષ્ટિ ડેવલપ થાય. હમ. મતલબ કે કોઈ પદાર્થને જોઈએ, સપોઝ આપણે હાથીવાળું ઉદાહરણ જ લઈએ તો હાથીને એના ધર્મ સુધીથી આપણે જોઈ લીધો. હમ. તો હવે હાથી જેવો મને હાથીનો સાક્ષાત્કાર થયો એમ કહેવાય, કારણ કે એની વ્યવસ્થા સુધીથી મતલબ એ જે કડી બનાવેલી છે નેચરે, હમ. એક આખી સાયકલ છે ને કે ભાઈ હાથીનો પણ કોઈ રોલ છે કે હાથી છે, પછી એ હોવાના કારણે જંગલનું વધારે ઘાસ ઉત્પન્ન થઈ જાય છે અને ખાઈ લે છે તો વધારે ઘાસ એ પ્રમાણે વધી નથી જતું, કેવી કોઈ એક એવી વ્યવસ્થાનો ભાગ છે. Right. એના માટે એક શબ્દ અહીંયા લખી નાખું, પ્રયોજન. હા, તો હરેક એકમ છે એનું પ્રયોજન છે એ જોઈ લઉં. બરાબર. એ જે તમે કીધું એ જે ડિસ્ક્રાઇબ કર્યું એ એની વ્યવસ્થામાં ભાગીદારીના અર્થમાં પ્રયોજન છે. પ્રયોજન છે એ ધ્યાન આવી જવું, એ ધ્યાનમાં. રાઈટ. એટલે એ વસ્તુ દેખાઈ ગયેલાનો મતલબ કે એ પ્રાણીનો સાક્ષાત્કાર થઈ ગયો. હવે એ પ્રાણી પ્રમાણે મારું ધ્યાન ધીમે ધીમે ગયું કે બધા શાકાહારી જેટલા પણ પ્રાણીઓ છે ક્યાંક ને ક્યાંક, જે રીતે હરણ, તો હરણ એટલા માટે છે કે ઘાસ નિયંત્રિત થાય અને હરણની સંખ્યા વધારે અનિયંત્રિત ના થાય એના માટે કોઈ વાઘ છે. તો એવી રીતે આખી જે કડી છે, કડીની સાયકલ ક્લિયર થઈ ગઈ. એટલે એ વસ્તુ મને જીવ અવસ્થાને લઈને કે એ કોઈ પર્ટિક્યુલર પ્રાણીને લઈને એ સાક્ષાત્કાર થયો અને એ સ્ટોર થઈ ગયો બોધમાં. બરાબર. તો આવી રીતે એક એક વસ્તુનો સાક્ષાત્કાર થશે એટલે અલ્ટિમેટ છેલ્લે તો કન્ક્લુઝનમાં 4 અવસ્થાઓ જ આવશે, પદાર્થ, પ્રાણ, જીવ અને, કારણ કે એની બહાર તો કંઈ છે જ નહીં. અને એક એના બહાર જે છે એ વ્યાપક છે. તો વ્યાપકની અંદર આ 4 અવસ્થાઓ જે ખરી એ ઇકાઈઓ એની અંદર રહેવા માત્રથી ઉર્જિત છે અને એક સતત એક ઉત્સવશીલતાની સાથે નવું ને નવું કંઈક ને કંઈક સર્જન થયા કરે છે. રાઈટ. તો એ અર્થમાં જ્યારે વસ્તુ દેખાઈ જાય એટલે એ બોધ થઈ ગયો ને. એટલે સાક્ષાત્કાર ટુકડે ટુકડે થશે અને ટુકડા બધા ભેગા થઈને, જે રીતે અમે વિકલન કહીએ છીએ, વિકલન સંકલનના ફોર્મમાં, તો એક સંકલિત થઈ ગઈ જ્યારે બધી જ સાક્ષાત્કાર, એટલે બોધ થઈ ગયો, એ રીતે કહી શકાય. એને આપણે હવે જોઈએ એટલા માટે જ મેં એક અવધારણા શબ્દને આજે ઇન્ટ્રોડ્યુસ કર્યો અહીંયા. બરાબર. તો આને લઈએ પહેલાં અમુક મિત્રો છે એ સાવ બોલ્યા જ નથી. મને ખ્યાલ નથી આવતો કે શું બરોબર જાઉં છું. બધા લોકોને સમજાય છે કે નહીં ખ્યાલ આવે એના માટે. તો એક તો તમે પાછળથી હમણાં આવ્યા ભાઈ, તમારું નામ શું છે? માઇક તમારી સુધી પહોંચાડો. બરાબર. કારણ કે બધા લોકોને ઉપયોગી તો થવું જોઈએ ને આપણું ચર્ચા છે. ખાલી ગિરીશભાઈ માટે તો આપણે શિબિર નથી કરી. બરાબર. હેલો, તમારું નામ શું છે એ પહેલા? ભાવેશ ઠક્કર. બરાબર. તમે સ્કૂલમાં જ છો અહીંયા? હા હા. ઓકે. તો તમને આપણે જે આજ સુધી ચર્ચા કરી એના ઉપરથી જે પણ સમજાણું હોય, ન સમજાણું હોય એ વાત કરો. પોઝિટિવ, નેગેટિવ, જે પણ તમારું ધ્યાન ગયું હોય, કોઈ તમારી વિશેષ અપેક્ષા હોય તો એ કહો. હમણાં સુધી એવું ધ્યાન ગયું છે કે 4.5 ક્રિયા છે, બરાબર. એ ચિત્રણ થાય, તુલન થાય, વિશ્લેષણ કરીએ, આસ્વાદન, ચયન અને વ્યવહારને કાર્ય કરીએ, બરાબર. એટલું ધ્યાન એ રીતે ગયું છે. અને હવે આપણે ઉપરની સ્થિતિ તરફ ગતિ કરવાની છે અને સાક્ષાત્કાર કરવાનો છે દરેક એક વસ્તુનો, અને એને અનુભવમાં લાવીને એ રીતે આગળ આપણે સ્થિર કરવાનું છે. વેરી ગુડ. સરસ. શું નામ કીધું? ભાવેશભાઈ. તો ભાવેશભાઈ, તમે ખાલી કોઈ એક્ઝામ્પલ આપી શકો કે એક્ઝામ્પલમાં તમારી જ લાઈફ સાથે જોડાયેલું છે, એમાં તમે શું ચિત્રણ, તુલન, વિશ્લેષણ, આસ્વાદન, ચયન કરી અને કાર્ય વ્યવહાર કર્યો? બરાબર. ગલતી ભૂલ થાય એ કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમને ક્યાં સુધી ખ્યાલ આવે છે મને ખ્યાલ આવે એટલા માટે તમે કહો. એક્ઝામ્પલમાં એવું કહી શકીએ કે કોઈ ગુલાબજામુન કે રસગુલ્લા વચ્ચે કોઈ બને તો તમારી લાઈફમાંથી છે એ સીધું એક્ઝામ્પલ આપો. જે આ નજીકનો જ કોઈ રિસન્ટ એક્સપિરિયન્સ હોય, વિચારવું પડે તોય વાંધો નહીં, આપણે વિચારીએ આરામથી. તો એ વધારે રિયલ હશે તો આપણે વધારે સમજવાની નજીક આવી શકશું. એક એ પ્રશ્ન તમે પોતાની જાતને પૂછો કે આ સમજવાની આટલી જરૂર છે કે નહીં, આટલું સૂક્ષ્મતા છે એની જરૂર છે કે નહીં, મારી અંદર આ વસ્તુ ચાલે છે કે નહીં, એને હું તપાસી શકું છું કે નહીં, એને હું તપાસું છું, ચાલે છે, જોઉં છું, એના કારણે જીવવામાં કોઈ સટીકતા આવે છે કે નહીં,
ઉપયોગિતા એની કોઈ બને છે કે નહીં, કે પછી છે એ આ અનાવશ્યક લાગે છે? આવશ્યક તો છે જ જીવનના દરેક પહેલું પર. જેમ કે કાલે કોઈ એવી વસ્તુ હતી ઓઇલી વસ્તુ ખાવાની, તો એ ખાવી કે ના ખાવી તે આપણે તુલન કરીએ કે આપણા બોડી માટે કેવી છે, ખરે બરોબર. એનો સ્વાદ ને બધું વિચારીએ તો સારું લાગે, પણ આપણે થોડા આગળ જઈએ, વિચારીએ આપણા બોડી માટે તો કે સારું છે કે નથી, તો એનું ચયન કર્યું ને પછી ના ખાધી વસ્તુ. રાઈટ રાઈટ રાઈટ. ગુડ ગુડ, વેરી ગુડ, સરસ. હજી તમારે કાંઈ શેર કરવું છે? તમારે બે સ્વેચ્છાએ, વડીલો માટે સ્વેચ્છા નહીં? ઓકે ઓકે. કાલે જે આપણે ચર્ચા કરી એને લઈને હજી કોઈને કાંઈ પણ કહેવું છે? પછી આપણે જે પ્રશ્ન હતા એ પ્રશ્નને જ સ્ટાર્ટ કરીએ, જે હમણાં ગિરીશભાઈએ રાખ્યો એ પ્રશ્નને. અને કાલે અમુક આપણે વસ્તુ સમજવાની બાકી હતી એ લઈએ. પણ પેલા કાલનું છે એ એકાઉન્ટ અત્યાર સુધી જે વસ્તુ કરી એને બરાબર 0-0 એ લઈ આવી, અત્યારે સેટ કરી નાખી. જોવો જોઈએ, વિચારી જોવો જોઈએ કાલે જે આપણે ચર્ચા કરી એમાં કોઈને કાંઈ પણ શેર કરવું હોય અથવા કોઈ ક્વેશ્ચન હોય, ખાસ કરીને કોઈ વસ્તુ શેર કરવી છે તો એ પહેલાં લઈ લઈએ, પછી ક્વેશ્ચન તો 1 by 1 આપણે લેશું જ. લ્યો જે માઇક લઈ લ્યો, તમારી પાસે રાખો. હું સમજાવીશ ત્યારે જરૂર પડશે એટલે બરોબર. તો આ એક પ્રશ્ન છે. તમે શું પ્રશ્ન કર્યો હતો ગિરીશભાઈ? હમણાં છેલ્લે શું વાત કરી? સાક્ષાત્કાર. યસ, રાઈટ. એને આપણે આજે સમજીએ. બરોબર છે, એ તો જોઈએ આપણે હવે. તો પેલા તો તમે જે પૂછ્યું વિનોદભાઈ ને નામ, વિનોદભાઈએ જે પૂછ્યું છે કે ધારો કે મારે ગાડી લેવી જ, કાર, તો એ અહીંયા હરેક ક્રિયામાં કઈ રીતના આગળ વધશે? તો એક્ઝેક્ટલી કેમ થાય છે એ તો તમારી અંદર તમે જ જોઈ શકશો. હું એનું એક વેરિએશન, 2 વેરિએશન કહી શકું કોમન જે થતા હોય એમ. તો તમારી અંદર ગાડી લેવી છે એનું કોઈ ચિત્રણ પહેલેથી બનેલું છે, એને કીધું કે ગાડી લેવાની ઈચ્છા બનેલી છે. એ ઈચ્છા કઈ રીતના બનેલી છે? તો કે અત્યાર સુધી તમે જે પણ ચિત્ર ગ્રહણ કર્યું છે એના આધારે ઈચ્છા બનેલી છે, ચિત્રનું સર્જન થયેલું છે. તો કે ગાડી લેવી એ કોઈ રીતના છે એ તમારા સુખ સાથે જોડાયેલું છે. જે પણ સૂચનાઓ છે એ સૂચનાઓના આધારે કેવી લેવી કેવી ન લેવું એનું એક ચિત્ર સર્જન બનેલું છે. કારણ કે ગાડી લેવી એટલું જ નહીં હોય, એના કંઈક ડિટેલ હશે. સાવ પહેલા પ્રાથમિકતામાં તો જે પણ આપણી અંદર ચિત્રગ્રહણ થાય છે એમાં તમે કીધું એમ કે ગાડી લેવી એની ઈચ્છા થઈ, ચિત્રણ બન્યું. હવે શું થાય છે તો કે એ ચિત્રણને અનુરૂપ છે એ પછી હું તુલન અને વિશ્લેષણ કરું છું. એટલે શું તો કે ગાડી છે એ કેવી લેવી, કઈ ગાડી લઈશ તો એ મારી ઇન્દ્રિય સંવેદનાઓને ઠીક કરશે, રુચિને પોષણ આપશે. તો રુચિ એટલે અહીંયા શું છે તો કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસગંધ. તો મેજોરિટી છે એ રૂપ અને સ્પર્શ આ બેયને છે એ પોષણ આપે એ રીતની. સ્પર્શ છે એ કમ્ફર્ટ લેવલ માટે, કારની અંદર જે કમ્ફર્ટ લેવલ છે, એસી છે, પંખા છે, આ બધું સીટ છે. રૂપ છે એના ઓલ ઓવર દેખાવ માટે, કલર આતે બધું મોડેલ કેવું દેખાય છે. તો એ પ્રિય દ્રષ્ટિના આધારે તમે એના દેખાવના આધારે, રૂપના આધારે, ઇન્દ્રિય સંવેદનાના આધારે એનું વિશ્લેષણ કરશો કે કેવી હોવી જોઈએ, સિડાન હોવી જોઈએ, હેચબેક હોવી જોઈએ, કલર કેવો હોવો જોઈએ, બરાબર. આ બધું હિત દ્રષ્ટિ છે એ શું કરશે તો કે શરીર સ્વાસ્થ્ય માટે છે એ કઈ રીતના એ ઉપયોગી છે, તો કેવી સીટ હોવી જોઈએ, કમ્ફર્ટ કેવો હોવો જોઈએ, એ બધાનું વિશ્લેષણ છે એ આ વસ્તુ કરશે. લાભ દ્રષ્ટિ છે એ શું વિશ્લેષણ કરશે તો કે એની પ્રાઇઝ કેટલી હોવી જોઈએ, મને કેટલી પ્રાઇઝ એની અનુકૂળ આવે છે, કેવડી જગ્યા એ આપે છે, બરોબર, ડિક્કીની સ્પેસ કેવડી છે, ઓલ ઓવર બૂટ સ્પેસ કેટલી છે. આ બધું શું છે
સુવિધા અથવા તો વસ્તુ સાપેક્ષ નિર્ણય છે. એને કીધું લાભ દ્રષ્ટિ. લાભ દ્રષ્ટિ એટલે કમ દેકર જ્યાદા લેને કી પ્રવૃત્તિ, એને કીધું લાભ. બરોબર. તો એ લાભ હાનિના સાપેક્ષમાં જે નિર્ણય થાય છે એને કીધું લાભ વાળું. તો એના આધારે તમારું વિશ્લેષણ થશે. હવે એમાં ન્યાય ધર્મ સત્ય હોઈ શકે. કઈ રીતના? તો કે એ જે વસ્તુ કાર લેવી છે એનો તમે કોઈ સંબંધના અર્થમાં છે એ પૂરકતા જોઈ શકો છો કે નહીં, ઉપયોગિતા જોઈ શકો છો કે નહીં. ભાઈ કાર લઈશ તો કારથી છે એ હું સંબંધોમાં મૂલ્ય નિર્વાહ કઈ રીતના કરી શકીશ. ભાઈ ઘરમાંથી અપેક્ષા આવી છે, પત્નીએ કીધું છે, છોકરાઓએ કીધું છે, બરોબર, એનો એક ભાવ છે, બરોબર. લાભ દ્રષ્ટિ એવું કહે છે કે હું લઈ શકું એમાંય છું. પ્રિય અને હિત દ્રષ્ટિ છે એ એમાં સમર્થન આપે છે. તો સંબંધોના નિર્વાહ માટે છે એ એટલે કે ઘરના લોકોની, મારી, બરોબર, સંબંધીઓની જે ભાવના રૂપમાં અપેક્ષા છે એ અપેક્ષાના નિર્વાહ માટે હું આ કરી શકું. તો એમાં ન્યાય દ્રષ્ટિ એ છે. આ ખ્યાલ આવે છે? હવે ધર્મ દ્રષ્ટિ કઈ રીતના હોઈ શકે? તો ધર્મ એટલે શું કીધું? તો કે વ્યવસ્થામાં ભાગીદારીના સાપેક્ષમાં. તો વ્યવસ્થામાં ભાગીદારીના સાપેક્ષમાં એટલે શું? તો કે મારો વિચાર છે એ હવે ત્યાં સુધી જ નથી પહોંચતો કે હું મારા ઘરના લોકો માટે ઉપયોગી થઈશ. ધર્મ દ્રષ્ટિ ન્યાયપૂર્વક સંબંધોનું તો હું નિર્વાહ કરીશ જ. એમાં જે ભાવના, અહીંયા આપણે સંબંધ કહીએ છીએ તો સંબંધ એટલે તો કે જ્યારે હું સંબંધને જાગૃતિના અર્થમાં જોઉં છું, સમજના અર્થમાં જોઉં છું, સમજ સંપન્નતાના અર્થમાં જોઉં છું, એ અર્થમાં મારે આ વસ્તુ લેવી છે એવો હું નિર્ણય કરું છું, એ ભાવનો નિર્વાહ કરું છું, ત્યાં સુધીની વાત છે. બરોબર છે? તો બહુ ઉપરી લેવલની વાત નથી કરતા. એકચ્યુઅલમાં સંબંધ એટલે શું છે? સંપૂર્ણતાના અર્થમાં અનુબંધ. બરોબર. જો અહીંયા સુધી નથી પહોંચતા તો એ અહીંયા જ છે. જો સંબંધને આપણે ત્યાં સુધી નથી જોતા તો એ ન્યાય દ્રષ્ટિએ નથી. આ સમજાણું? શું સમજાણું? કયો છે? સંબંધને જો હું ન્યાય દ્રષ્ટિ સુધી જોઉં છું એનો અર્થ શું થયો? તો કે ઘરના લોકોની ભાવના અર્થમાં અપેક્ષા છે કે કાર લઈએ, તો મારું છે એ ખાલી એટલું જ મૂલ્યાંકન નથી કે હું એની ઇન્દ્રિય સંવેદનાઓને તૃપ્ત કરવા માટે લઉં છું. અત્યારે એની સ્થિતિ ભલે અહીંયા હોય, એનો આગ્રહ છે એ સંબંધોમાં અહીંયાથી જ ઓપરેટ થાય છે. એની અપેક્ષા છે એ ઇન્દ્રિય સંવેદનાઓને તૃપ્ત કરવા માટે અથવા શરીર સ્વાસ્થ્યને પૂરું કરવા માટે જ કારની નીડ છે. પણ તમારી અંદર સ્થિતિ શું છે સંબંધને લઈને? તો કે એ કરવાથી હું પોતાની અંદર જોઉં છું કે એક અવકાશ બને છે મારા સંબંધી સાથે એક ક્લોઝનેસનો, વાતચીત કરવાનો, સંવાદ કરવાનો. કઈ દિશામાં? સમજની દિશામાં, જાગૃતિની દિશામાં. ભાઈ પત્ની છે એને પ્રોબ્લેમ છે, વાત જ સાંભળવા નથી માંગતી કોઈ જાગૃતિની. ક્યાં સુધી? જ્યાં સુધી ઘરેણા ના કરાવી દો, જ્યાં સુધી નવી સાડી ના લઈ દો. હવે આપણે જ્ઞાનની કોઈ વાત કરી શકશું? અવકાશ જ નથી કોઈ. તો એક તો દ્રષ્ટિ એ છે, આને વ્યવસ્થિત સમજજો, આનો દુરુપયોગ થઈ શકે અત્યારે જ હું કહું છું એનો. એક દ્રષ્ટિ તો એ છે મારી અંદર જ કે ભાઈ હું એની જે પણ સંવેદના છે એ સંવેદના પૂરી કરવા માટે વસ્તુ દઈ દીધી, પૂરું. બરોબર. એમાં કોઈ સંબંધનો ભાવ કે કોઈ વસ્તુ નથી. આને કીધું કોમ્પ્રોમાઇઝ. આમાં મારી દ્રષ્ટિ આગળ વધે છે. ભાઈ હું દઉં છું વસ્તુ, તો વસ્તુનું આદાન પ્રદાન લાર્જર ઓર્ડરમાં સંબંધના વિકાસ સુધી, ધર્મના વિકાસ સુધી પહોંચે છે? નહીં. ભાઈ આ વાત બધાને સમજાય છે? ન સમજાય અહીંયા તરત જ વાત છે એ હાથ ઊંચો કરીને કહેજો. પરિચય શિબિર નથી એટલા માટે, બરાબર, એટલા માટે આપણે ગહનતામાં જાય છે. તો ભાઈ મેં એને દઈ દીધું. આ તો ખાલી પ્રિય દ્રષ્ટિપૂર્વક આપણે નિર્ણય લઈ લીધો, બરાબર. હવે મારી અંદર જે સ્થિતિ છે, પત્નીની સ્થિતિ હું નથી કહેતો, મારી અંદર જે સ્થિતિ છે એ સ્થિતિને હું જોઉં છું. ડિમાન્ડ હજી ઘરેણાની જ છે.
પણ મારી અંદર જે સ્થિતિ છે એમાં હું સંબંધ એની સાથે જોઈ શકું છું અને હું જોઉં છું કે એ સંબંધને હું નિર્વાહ કરીશ, એ ભાવની જે અપેક્ષા છે એ પૂર્તિ કરીશ. તો અત્યાર સુધી સમજ માટે સંવાદની જે પ્રક્રિયા હતી એની જ કોઈ તૈયારી નહોતી. એ તૈયારીમાં તો એક ડગલું આગળ વધીશું, એ તૈયારીમાં તો એક ડગલું આગળ વધીશ. તો ભાઈ હું વાત કરીશ કે આ ડિમાન્ડ આપણે પૂરી કરશું, પણ કઈ શરતે? તારે મારી એક વાત માનવી પડશે. તો કે આપણે છે એ 7 દિવસની શિબિરમાં જશું, એને વ્યવસ્થિત અટેન્ડ કરશું, એના પછી આ થશે. હવે મારું વિસ્તરણ છે એ ક્યાં સુધી થયું મારી સ્થિતિના કારણે? તો કે હું આગળની વસ્તુ જોઈ શકું છું મારી અંદર. તો આ દ્રષ્ટિને તો મેં પૂરી કરી જ. કાર લઈ દેવાની દ્રષ્ટિને તો પૂરી કરી, ઘરેણા લઈ દેવાની, પણ અહીંયા સુધી હું પહોંચ્યો. હવે ફરીથી પાછું કારનું એક્ઝામ્પલ છે, અહીંયા આવી જાય. તો કારના એક્ઝામ્પલમાં ન્યાય એટલે શું? તો કે સંબંધોમાંય હું તૃપ્તિપૂર્વક જીવી શકું, ભાવપૂર્વક જીવી શકું, ત્યાં સુધી મારી દ્રષ્ટિ છે. તો હવે શું થયું? એમાં પ્રિય દ્રષ્ટિએ છે, હિત દ્રષ્ટિએ છે, લાભ દ્રષ્ટિએ છે અને ન્યાય દ્રષ્ટિએ. હવે જે હું લઉં છું એ વસ્તુની ધર્મના દ્રષ્ટિના તુલનમાં આપણે જોઈએ તો એ જ વસ્તુનું વ્યવસ્થામાં ભાગીદારીના અર્થમાં છે પણ કઈ યુટિલાઇઝેશન છે એ હું જોઈ શકું. એ જ કાર જે આ બધી દ્રષ્ટિ ઉપર સંબંધ માટે તો મેં લીધી જ, એના માટે તો મેં લીધી જ, પણ એ જ કાર કાલ સવારે છે એ જાગૃતિના અર્થમાં મારે કોઈ જગ્યાએ જવું છે, કોઈ વ્યક્તિ આવે છે તો એને લેવા જવું છે, મૂકવા જવું છે, જે હું કામ કરું છું એ કાર્યમાં છે એ આવર્તનશીલતાપૂર્વક હું કરું છું, પ્રકૃતિ સાથે કામ કરું છું, એમાં એનું કોઈ યુટિલાઇઝેશન છે એ છે એ અલ્ટિમેટલી વ્યવસ્થામાં ભાગીદારીના અર્થમાં છે. તો જો હું એક્શનને અહીંયા પ્રિય દ્રષ્ટિથી લઉં છું એમાંય એ જ છે, આ બે દ્રષ્ટિથી લીધું એમાંય એ જ છે, આ બે દ્રષ્ટિથી લીધું એમાંય એ જ છે, અહીંયાથી લીધું એમાંય એ જ છે, પણ એ વસ્તુનો યુટિલાઇઝેશન વધતું જાય છે. અને જેમ જેમ હું અહીંયા સુધી પહોંચતો જાઉં છું એમ એમ છે હવે એ વસ્તુનો ખાલી અહીંયાથી હું જો ચાલિત થતો હોઈશ તો એ કાર છે એ મારે અમુક સમય બદલાવી પડશે. મને નહીં ગમે તો એનો દુરુપયોગ કરીશ, ભોગ કરીશ, પછી એનો ઉપયોગ આવશે, સદુપયોગ આવશે, પ્રયોજન આવશે. તો એ વસ્તુનું પ્રયોજનના અર્થમાં હું જોઈ શકું એ અહીંયા ધર્મ અને સત્ય દ્રષ્ટિ સુધી પહોંચશે. એ કાર છે એનું સત્ય દ્રષ્ટિના અર્થમાં તો આપણે બીજું કોઈ વિશ્લેષણ નહીં કરી શકીએ, પણ ધારો કે આપણે એને એ રીતના સમજવું હોય તો સમજી શકીએ કે એ લેવાથી હું ધર્મદ્રષ્ટિપૂર્વક તો જીવું જ છું, સાથે સાથે એનો ઉપયોગ હું સત્ય શું છે, અસ્તિત્વ શું છે, વાસ્તવિકતા શું છે એ સમજવા માટે પણ જો એનો કોઈ ઉપયોગ થાય છે તો હવે આ 6 દ્રષ્ટિપૂર્વક મેં નિર્ણય. પણ એ દ્રષ્ટિપૂર્વક નિર્ણયમાં મેં કીધું એમ કે જો હું અહીંયાથી જ ખાલી જ્યારે નિર્ણય લેતો હતો ત્યારે એ અનિયંત્રિત હતો. લેવાનો ક્રાઇટેરિયા છે એ કલર હતો, બીજાને દેખાડવાનો હતો. આ ક્રાઇટેરિયા શિફ્ટ થઈને અહીંયા આવી જાય છે. તો હવે મારું ધ્યાન છે એ લેવા પાછળના નિર્ણયમાં એની ઉપયોગિતા શું છે, એની યુટિલિટી કેટલી છે એ બની જાય છે. એના કારણે છે અનાવશ્યક છે લેવું ખરીદવું એ ચક્કરમાંથી નીકળી જાઉં છું. ભાઈ ઓલરેડી મારી પાસે જૂની હોય તો એ જૂનીને કઈ રીતના યુટિલાઇઝ કરી શકું, હજી ધારો કે ચાલી શકે એમ છે, ત્યાં હું પૂછું છું. એ અહીંયા સુધી આવે છે. તો એક્શન તો એક જ સરખો થયો, હું અહીંયાથી જે ચાલુ છું એનાથી થાય એ જ 1 જ મિનિટ, પણ અહીંયા સુધી હું પહોંચું છું તો એ એક્શનની જે સુખાકારી છે એ મારી અંદર આ સ્થિતિ હોવાના કારણે નિરંતરતા તરફની છે, ભમણી છે. તો આ રીતના છે એ ચિત્રણ મારી અંદર જે કારનું હતું એના ઉપર મેં તુલન આ દ્રષ્ટિકોણથી કર્યું. આમાં મેં 6 દ્રષ્ટિને આવરી લીધી. 6 દ્રષ્ટિ છે એમાંથી મેં પહેલાં આજે આવ્યા ત્યારે બધાને કીધું હતું કોઈ એક દ્રષ્ટિથી એ તુલન થાય અને એનું સંપૂર્ણ વિશ્લેષણ થઈ જાય અને એ આસ્વાદન એટલે કે રુચિના અર્થમાં છે, મૂલ્ય કે લક્ષ્યના અર્થમાં છે એ આસ્વાદન બની જાય. એટલે કે એ કાર છે એ ધારો કે મેં પ્રિય દ્રષ્ટિને સાપેક્ષમાં લીધી, હિત દ્રષ્ટિને સાપેક્ષમાં લીધી, એવું થઈ શકે
અને સુખ સાથે મેચ થઈ જાય આસ્વાદન, એનું ચયન થઈ જાય. ચયન થઈ જાય એટલે હવે ઈચ્છા છે એ ફરીથી પાછી અહીંયા સ્થિર થઈ ગઈ. પહેલાં ખાલી ઈચ્છા હતી કે કેવી ખાલી કાર લેવી છે, હવે તુલન વિશ્લેષણના અંતે કેવી લેવી છે, કેટલાની લેવી છે, એ બધાય સાથેનું ચિત્રણ સ્થિર થઈ ગયું. ફરીથી પાછું છે એ ધારો કે એની ઉપર એ ચિત્રણ કોઈ સમયે પાછું ઉજાગર થાય, ફરીથી પાછું એની ઉપર કોઈ તુલન વિશ્લેષણ થાય, ફરીથી એનું સુખના અર્થમાં આસ્વાદન. ભાઈ કોઈએ કીધું તમે એક ચિત્રણ સ્થિર કર્યું હતું અને કોઈ સાથે ક્યાંય ભરવા ક્યાંય બેસવા ગયા અને કારની વાત નીકળી તો કીધું કે આ મોડેલ છે તો સારું છે. હવે ફરીથી પાછું ચિત્રણ આલું એક્ટિવેટ થઈ ગયું, એના તુલન વિશ્લેષણ એના રેફરન્સમાં થવા માંડ્યા. કે ભાઈ આ કાર છે એ કેવી છે, એમાં પ્રિય હિત લાભ શું છે એનું વિશ્લેષણ, એ મારા રુચિ સાથે આસ્વાદન સાથે મેચ થાય છે કે નહીં, એ મને સુખી કરે એવી છે કે નહીં. તો કે ના, એ તો સુખી કરે એવી નથી, એ લાભ દ્રષ્ટિને સંતોષ આપતી નથી, તો એ રુચિ સાથે મેચ નહીં થાય, તો એ ચિત્રણને હું ડ્રોપ કરી દઈશ. જે ચિત્રણ જૂનું હતું એ પાછું એમનેમ ઈચ્છા સ્વરૂપે બનેલું રહેશે. ચિત્રણ પછી તુલન વિશ્લેષણ આસ્વાદન ચયનના સ્વરૂપે. તો એમાં મેં ચયન શું કર્યું વિનોદભાઈ, કે એ કાર મારા માટે યોગ્ય નથી, એને હું નહીં લઉં, એનું ચિત્રણ ચયન થયું. ચયન તો ત્યારે થયું પણ એ અસ્વીકૃતિનું ચયન થયું, અને ચિત્રણ જે જૂનું હતું એમને બનાવેલું રહ્યું. તો આવું છે એ જ્યાં સુધી તમે એ કાર લેવી છે એને કાં કાર્યના સ્વરૂપમાં, એમાં તો કાર્ય જ આવશે, અને વ્યવહાર સ્વરૂપમાં તમે એક્ઝિક્યુટ નહીં કરો ત્યાં સુધી એ ચિત્રણ છે એ રિફાઇન થયા રાખશે, ભાઈ ના રાખશે. બરોબર? તો આ રીતના છે એ આ તમે જે કીધું એનું એક્ઝામ્પલને આપણે સમજી શકીએ. રાઈટ છે? આમાં ટાઈમ થઈ ગયો છે. યસ. તો એક વસ્તુ ખાલી છેલ્લે કહી દઉં કે સમજ્યા પછી અને સમજ્યા પહેલા ઘણી બધી ક્રિયાઓ, ઘણા બધા એક્શન્સ એ જ રીતના થાય છે જે પહેલાં હું કરતો હતો, પણ એ કરવા માટેના જે ફિલ્ટરિંગ છે એ ફિલ્ટરિંગમાં ન્યાય ધર્મ સત્ય છે એ એડ થઈ જાય છે. એટલા માટે મારી અંદર એ પૂર્વક જીવવાની તૃપ્તિ છે એ વધી જાય છે, અને જે અનાવશ્યક એક્શન છે એ નીકળી જશે. રાઈટ? તો આને છે એ ફરીથી બ્રેક પછી પાછું છે એ સમજીએ આપણે. જે તમે ક્વેશ્ચન પૂછ્યો છે એને લઈએ. ત્યારે બ્રેકનો ટાઈમ થઈ ગયો છે, તો બ્રેક પછી ફરીથી પાછા મળીએ. બધા લોકોએ ખૂબ ધ્યાન આપીને સાંભળ્યું છે. રાઈટ? ગુડ, થેન્ક યુ. ફરી પાછા મળીએ.